વ્યૂમાં કોઈ પ્રોસેસ નહીં રોકી શકે, રાઈટ? True, So, true. should we start, sir? Yes. In Yes. in between છે થેન્ક્સ ગિવિંગ છે કમ્પ્લીટ થઈ ગયો. હવે છેલ્લે આપણે એના માટે ટાઈમ And પાસ sir, નહીં કરીએ. એક સ્પેશિયલ Yes, થેન્ક્સ right. કહું સર, તમે જે રીતે એરર સોલ્વ કરો ને, આપણે તમે કોડ હા. કરી નાખો, ઈ કોડ હા. સાચો તો થઈ ગયો, પણ ખોટું થાય ને શું થાય ને એ કેવા વાળા ઘણા ઓછા હોય, એ લગભગ કોઈ કીધું જ નથી. એટલે એના માટે એક સ્પેશિયલ થેન્ક્સ. તમે બહુ એરર Hiren, સોલ્વ ને એ કોઈ કહેતું જ નથી. એને Hiren, નહીં દેખાડી. thank you. તમને એવું લાગ્યું એના માટે, but you will also in future you will also sitting at my place and solving some others issue that I'll so let's see, let's start. Yes. Let me share my screen. Yes. So આપણે અહીંયા સુધી કમ્પ્લીટ હતું કે હા વેલિડેશન મેસેજ ડિસ્પ્લે થઈ ગયું, રાઈટ? હવે જઈએ બ્લેડ ફાઇલમાં. બ્લેડ ફાઇલમાં હતું કે હા જે વેલ્યુ આપણે સબમિટ કરશી એ અત્યારે નહીં આવે. તમને કન્સેપ્ટ યાદ હોય તો જો વેલિડેશન ફાઇલ થયું, લેટ મી અત્યારે એક જ મિનિટ. વેલિડેશન પ્રોબ્લેમ હિરેનને હતો, એને ટ્રબલ શૂટ અત્યારે કરવા છે કે પહેલા કમ્પ્લીટ કરી લેવું છે? કમ્પ્લીટ કરી લે પછી ટ્રબલ શૂટ એન્ડ ધેન ઇન્ડસ્ટ્રી રિલેટેડ Q&A જે હશે એ કરીને વિલ રેપ અપ. ડન? ઓકે. સો આ જોઈ લઈ. હવે જો ઓલ્ડ વેલ્યુ ડિસ્પ્લે નથી થતી, જે ઓલ્ડ વેલ્યુ છે એ આપણે ડિસ્પ્લે કરવાની છે. તો આપણે જે મેં તમને કીધું હતું લારાવેલમાં સિમ્પલ ઓલ્ડ ફંક્શનમાં તમારું પેરામીટરનું નામ શું છે? પેરામીટરનું નેમ. જે નેમ આની અંદર હશે ને એ જ તમારું ફિલ્ડનું નામ કન્સિડર થશે, રાઈટ? સેમ, let's do same thing for text area also. So let's write test and fire again a validation. So right, validation માં આપણે આવે છે old value, right? We are good to go with database. હવે આપણે નેક્સ્ટ પ્રોસિજર છે કે આ જે વસ્તુ જે આપણને મળી જશે વેલિડેશન ડન. હવે જે વસ્તુ મળે છે એ વસ્તુ આપણે સ્ટોર કરવાનું છે ટેબલમાં, રાઈટ? સો લેટ્સ ક્રિએટ વન ટેબલ which has a field name and description, અને ઈ ટેબલનું આપણે ક્રિએટ કરશું મોડલ, અને મોડલ થ્રુ આપણે કરશું insert entry, right? So first step is to create the migration. So let's create the migration first. So PHP artisan make migration. કમાન્ડ શું છે માઇગ્રેશન ક્રિએટ કરવા માટે? PHP artisan make migration, right? સ્પેસ create underscore your table name. લેંગ્વેજીસ આપણે આપી દઈએ. લેંગ્વેજીસ create languages table, right? So table create migration તો create થઈ ગયું, right? migration જોઈ લઈ આવી ગયું છે કે નહીં. માઇગ્રેશન્સના ટેબલમાં મેં તમને કાલે જે બતાવેલું હતું એમાં માઇગ્રેશન આવી ગયું છે, રાઈટ? હવે આપણે એમાં બે ફિલ્ડ જોઈ છે, નેમ અને ડિસ્ક્રિપ્શન. વુડ બી ધ ટાઈપ વેરકેર. વેરકેર માટે કયું ફંક્શન છે? સ્ટ્રિંગ. આમાં તો આપણે આપી દઈએ સ્ટ્રિંગ કોલમ નેમ, રાઈટ? નલેબલ નથી રાખવાનું આપણે. લેટ્સ રિમૂવ ધીસ. નલેબલ નહીં, બે રિક્વાયર્ડ થશે, અને ડિસ્ક્રિપ્શન બી રિક્વાયર્ડ, રાઈટ? ડિસ્ક્રિપ્શન બી રિક્વાયર્ડ. અને ઓટોમેટિક આ ક્રિએટ થઈ ગયેલું હતું, રાઈટ? મેં ખાલી ફિલ્ડ જ એડ કરેલું છે. રિવાઇઝ કરું છું, આપણે આ સેમ વસ્તુ કાલે કરેલી હતી. અને સ્કીમાં બી ડ્રોપ, જે રિવર્સ જે ક્રિએટ થાય છે એ ડાઉનમાં ડ્રોપ થાય છે, રાઈટ? મેક માઇગ્રેશન રન કરીશ તો અપ મેથડ કોલ થશે, રોલ બેક કરીશ તો ડાઉન મેથડ ક્રિએટ થશે. મીન્સ રિવર્સ ઓફ ધીસ, બીકોઝ વી નીડ ટુ મેનેજ a migrations level, right? So let's run the migration and see whether we are getting languages table or not. So migration run કરવા માટે કમાન્ડ છે PHP artisan migrate, right? ટેબલમાં જોઈ લઈ માઇગ્રેશન રન થઈ ગયું છે. ડેટાબેઝમાં જોઈ લઈ માઇગ્રેશન આવેલું છે કે નહીં. એડ માઇનર છે, એડ માઇનરમાં લોગિન કરી લઈએ આપણે.
ડેટાબેઝનું નામ હતું SS સોલ્યુશન માં લેંગ્વેજીસ કરીને ટેબલ આવી ગયું છે અને ફિલ્ડ છે નેમ અને ડિસ્ક્રિપ્શન, રાઈટ. ટેબલ બની ગયું, રાઈટ. હવે આપણે શું બનાવવાનું? મોડેલ. કારણ કે આ ટેબલમાં આપણે ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરવા માટે શેની જરૂર પડશે? મોડેલની. બીકોઝ ડાયરેક્ટ આપણે ક્વેરી નહીં થાય. મોડેલ થ્રુ એલિક્વિડ ફંક્શન હશે, એ ફંક્શન્સ આને મેન્યુપ્યુલેટ કરશે. લાઈક ઇન્સર્ટ અપડેટ ડિલીટ વિલ બી ડન બાય ધ એલિક્વિડ ફંક્શન્સ. અને એલિક્વિડ ફંક્શન શેમાં છે? મોડેલમાં. તો શું ક્રિએટ કરવું પડશે? મોડેલ, રાઈટ. લેટ્સ ક્રિએટ ધ મોડેલ. PHP આર્ટિસન મેક મોડેલ. હું ઉપરનું ક્લિયર કરી દઉં છું, નકર તમને ક્લિયર. PHP આર્ટિસન મેક મોડેલ, રાઈટ. નામ આપી દઈએ આપણે લેંગ્વેજ. રાઈટ. જોઈ લઈ મોડેલ ક્રિએટ થઈ ગયેલું છે કે નહીં. મોડેલ્સમાં જઈએ, કંટ્રોલર્સ, મોડેલ્સ, લેંગ્વેજીસ, રાઈટ. લેંગ્વેજ ક્રિએટ થઈ ગયું છે મોડેલ. હવે એમાં આપણે એક ટેબલ અને ફિલેબલ બે વસ્તુ આપણે દેવાની હોય. મેં અગેન ટેબલ શા માટે દેવું પડે એ બી કહી દઉં કે ટેબલ પ્રોટેક્ટ ટેબલ. એક મિનિટ હું તમને બતાવી દઉં. આ બે વસ્તુ છે. ટેબલ પ્રોટેક્ટ ટેબલ. આ ટેબલ ને પ્રોટેક્ટ નહીં કરી તો લારાવેલ બાય ડિફોલ્ટ આ જે ક્લાસ છે એને સિમ્પલ લેંગ્વેજીસ હશે. એ રિપીટ કરું છું કે મેં તમને જે કાલે કીધેલું હતું એ લેંગ્વેજીસ કરી નાખશે. એસ લાસ્ટમાં એસ લગાડી દેશે, રાઈટ. બાય ડિફોલ્ટ આપણું ટેબલનું નામ ઈ જ છે. આપણે ટેબલનું નામ જોવા જઈએ તો આપણું ટેબલનું નામ ઈ જ છે. બટ થિંગ ઇઝ ધેટ આપણે બસ પ્રોટેક્ટ કરી દઈએ છીએ જેથી કરીને આ જ ટેબલ લે, રાઈટ. જસ્ટ ફોર ધ સિક્યોરિટી પર્પસ. નકર ચેન્જ થઈ જાય, ટેબલનું નામ ચેન્જ થાય તો એ બાય ડિફોલ્ટ લેંગ્વેજીસ લેતું હોય અને આપણે ટેબલનું નામ લેંગ્વેજીસ એડ કરી દીધું હોય. એટલે હું ટેબલ પ્રોટેક્ટ કરી નાખું છું. બે જ ફિલ્ડ છે આપણી પાસે ફિલેબલમાં. એટલે કેટલા ફિલ્ડ તમે ઇન્સર્ટ અપડેટ. આ ફિલેબલમાં શું થશે એ બી કહી દો. જે ફિલ્ડ તમે અહીંયા લખશો ને એ જ ફિલ્ડ મેન્યુપ્યુલેટ થશે. જો તમે ફિલેબલમાં એ ફિલ્ડ મેન્શન નથી કરેલી અને તમે એલિક્વિડ ફંક્શન્સ એટલે ક્રિએટ, રાઈટ. ઇન્સર્ટ માટે ક્રિએટ ફંક્શન થાય. લાઈક લેટ સપોઝ એક એક્ઝામ્પલ આપી દઉં તો ક્રિએટ છે આવી રીતે, રાઈટ. હવે ક્રિએટમાં હું નેમ કરું છું. નેમમાં અહીંયા વેલ્યુ આપી દઉં ખાલી, રાઈટ. અને ડિસ્ક્રિપ્શન છે અહીંયા ડિસ્ક્રિપ્શન આપી દઈએ અને ડિસ્ક્રિપ્શન છે એની વેલ્યુ આપી દઈએ આપણે XYZ. હવે હું અહીંયા ડિસ્ક્રિપ્શન નથી એડ કરતો, સિમ્પલી નેમ એડ કરું છું અને હું ક્રિએટ કરું છું. તો ડિસ્ક્રિપ્શન એડ નહીં થાય. ફિલેબલમાં એ ફિલ્ડ હોવું જોઈએ જેથી કરીને એ તમારા ફિલ્ડમાં મેન્યુપ્યુલેટ કરે. ધેટ્સ વાય વી નીડ ટુ એડ ધીસ ફિલ્ડ ઇન ફિલેબલ, રાઈટ. ફિલેબલમાં નેમ અને ડિસ્ક્રિપ્શન છે તો જ એ આ એલિક્વિડ ફંક્શન્સ ક્રિએટ છે એ આને મેન્યુપ્યુલેટ કરશે. મેન્યુપ્યુલેટ એટલે ઇન્સર્ટ અપડેટ ડિલીટ, રાઈટ. સો આપણે ચેક કરી લઈ ક્રિએટ કરીને કે એન્ટ્રી ક્રિએટ થાય છે કે નહીં. લેંગ્વેજીસ મોડેલ ક્રિએટ થઈ ગયું છે. આ મોડેલથી આપણે ક્રિએટની ક્વેરી કરી લઈ, રાઈટ. લેટ્સ ગો ટુ ધ અવર કંટ્રોલર લેંગ્વેજીસ કંટ્રોલર. લેંગ્વેજ કંટ્રોલરમાં સ્ટોર્ડ મેથડ કોલ થાય છે ત્યારે આપણને બે વસ્તુ મળે છે. આપણે ક્રિએટ કરી લઈએ. ક્રિએટ નેમ રિક્વેસ્ટ ઓફ નેમ કરશો. હવે આ નેમ તમને કઈ રીતે મળશે? રિક્વેસ્ટ ઓબ્જેક્ટથી તમે એરો કરી તમારું ફિલ્ડનું નામ આપી દેશો. તમારું ઓબ્જેક્ટ અહીંયા આવતું હશે, રાઈટ. જે બી ફિલ્ડ હશે ફિલ્ડ એ તમારે આની અંદર આવતું જ હશે. તમે સિમ્પલ એરો કરીને તમે એક્સેસ કરી શકો. તો એમાં કયું ફિલ્ડ છે? નેમ, રાઈટ. બીજું ડિસ્ક્રિપ્શન, રાઈટ. રિક્વેસ્ટ એરો ડિસ્ક્રિપ્શન. ચેક કરી લઈ ક્રિએટ થાય છે કે નહીં. બિફોર ધેટ આપણે ક્લાસ યુઝ કરેલું છે તો આપણે ક્લાસ ઇન્ક્લુડ કરવું પડશે. અત્યારે પહેલા જોઈ લો અહીંયા ક્લાસ નથી એક કઈ. લેંગ્વેજીસ મોડેલનું ક્લાસ નથી. હવે મોડેલ યુઝ કરેલું છે. મોડેલ યુઝ કર્યું તો એ મોડેલ ઇન્ક્લુડ કરવું પડે. હું ઇન્ક્લુડ કરી દઉં છું. હવે જો સેમ મોડેલ હશે ને તો એ પૂછશે
લારાવેલમાં બી હું ઓટો ઇન્ક્લુડ યુઝ કરીશ ને તો સેમ મોડેલ હશે તો પૂછશે કે કયું લેંગ્વેજીસ યુઝ કરો છો. કાર્બનમાં બી છે, ડોક્ટરાઇનમાં બી છે અને મોડેલ બી છે. તો હું મોડેલ ઉપર ક્લિક કરીશ ને તો મોડેલનું લેંગ્વેજીસ ઇન્ક્લુડ થઈ જશે. રાઈટ, લેંગ્વેજીસ ઇન્ક્લુડ થઈ ગયું મોડેલનું. રાઈટ, લેટ સી કે ડેટા ક્રિએટ થાય છે કે નહીં, ડેટા ઇન્સર્ટ થાય છે કે નહીં. સો આ મોડેલથી અમે એલ્યુકેટ ફંક્શન કોલ કર્યું, ક્રિએટ, which is used to insert the data in database, અને એરેમાં આપણે કી એન્ડ વેલ્યુ પાસ કરી. કી શું છે? ફિલ્ડનું નામ, અને વેલ્યુ શું છે? ફિલ્ડની વેલ્યુ. રાઈટ, હવે લેટ સી that it is working or not. Let's refresh this page again. We write PHP, description about PHP. Let's say description, which PHP description here. Right, now let's submit. એરર છે કે description cannot be null. હવે એ એરર કેમ આવે છે કે અહીંયા description વેલ્યુ નહીં મળતી હોય અને description વેલ્યુ ઇન્સર્ટ કરે છે. હવે જો તમે ઇન્સર્ટ ક્વેરી ત્યારે તમે જોશો ને તો નેમ એન્ડ ડિસ્ક્રિપ્શન અહીંયા છે. અહીંયા નેમ તો મળે છે PHP, ડિસ્ક્રિપ્શન એને નથી મળતું. તો એક એરર ડિબગિંગ કરીને જોઈ લે કે ડિસ્ક્રિપ્શન કેમ નથી મળતું. સો નાઉ લેટ સી. અને જો અહીંયા લેંગ્વેજીસ છે એટલે માય મિસ્ટેક. ડિસ્ક્રિપ્શન ડન. ડિસ્ક્રિપ્શન કરી દઈશ એટલે ડિસ્ક્રિપ્શન મળી જશે. સો ધીસ ઇઝ હાઉ યુ કેન રીડ ધ એરર. રાઈટ, એરરમાં એમ કે છે કે ડિસ્ક્રિપ્શન કેન નોટ બી નલ. હવે ડિસ્ક્રિપ્શન નલ કેમ જાય છે? બીકોઝ ડિસ્ક્રિપ્શન મળતું નહીં હોય એટલે નલ જાય છે. તો એકવાર ક્વેરી જોઈ લેવાય કે ક્વેરી ઇન્સર્ટ શું કરે છે? નેમ, ડિસ્ક્રિપ્શન, અને આ ફિલ્ડ છે. અને નેમમાં તો આપણે નેમ મળી ગયું PHP. હવે ડિસ્ક્રિપ્શનમાં નથી મળતું તો એ ચેક કરી લેવાનું તમારે કે ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શન આવે છે કે નહીં. રાઈટ, સિમ્પલી. હવે રિફ્રેશ ધીસ પેજ. ડન. હવે ડેટાબેઝમાં ચેક કરી લે કે આ વેલ્યુ ઇન્સર્ટ થઈ કે નહીં. database done. We got our one entry in database that PHP નેમમાં અને ડિસ્ક્રિપ્શનમાં આપણે જે ડિસ્ક્રિપ્શન સ્ટોર કરેલું હતું એ. હવે જો ક્રિએટેડ એટ અને અપડેટેડ એટ એ આપણે ઇન્સર્ટ સ્ટોર નથી કરતા, લારાવેલ બાય ડિફોલ્ટ મેનેજ કરે છે. જેથી કરીને ઇન ફ્યુચર જો તમારે કોઈ બી વસ્તુ કામ લાગે કે આ એન્ટ્રી ક્યારે ક્રિએટ થઈ હતી અને આ એન્ટ્રી ક્યારે અપડેટ થઈ હતી લાસ્ટ ટાઈમ, ત્યારે એ તમને ટાઈમ અને અહીંયાથી મળી જશે. રાઈટ, હવે ડેટા તો ઇન્સર્ટ થઈ ગયું. હવે આપણે ડેટા ઇન્સર્ટ થઈ જાય ત્યારે પેજ આપણે ઇન્ડેક્સ પેજ ઉપર રીડાયરેક્ટ થવું જોઈએ. એટલે ઇન્સર્ટ થાય એટલે ઇન્ડેક્સ પેજ ઉપર આવી જાય. તો લેટ્સ રીડાયરેક્ટ ધીસ પેજ આફ્ટર ધ ઇન્સર્ટિંગ ઇન્ટુ ડેટાબેઝ ટુ ધ ઇન્ડેક્સ પેજ. રાઈટ, ઇન્ડેક્સ પેજનું રાઉટ શું હતું? languages.index. તો આપણે શું કરશું? લેટ્સ રિમૂવ ધીસ ફર્સ્ટ. return redirect રાઉટમાં શું હતું? languages.index. રાઈટ, લેટ્સ સી વર્ક કરે છે કે નહીં, રીડાયરેક્ટ થાય છે કે નહીં. ડન. આપણે લેંગ્વેજીસ ઉપર રીડાયરેક્ટ થઈ ગયા. હવે અહીંયા તો આપણે આવી ગયા. અત્યારે જે સ્ટેટિક ડેટા આવે છે. રાઈટ, હવે આપણે સ્ટેટિક ડેટાની બદલે આપણે જે ડાયનેમિક, અહીંયા 2 એન્ટ્રી થઈ ગઈ હશે બીકોઝ આપણે બીજી વાર રન કર્યું એટલે. હવે આ જે ડેટા આવે છે ડાયનેમિક એ આપણે ડિસ્પ્લે કરવું છે. નેમ એન્ડ ડિસ્ક્રિપ્શન આ લિસ્ટમાં. રાઈટ, આપણે લેટ્સ ચેન્જ ધીસ રો કોલમ છે એ આપણે એન્ટ્રી ચેન્જ કરીને એ ફાઇલ ક્યાં હશે? languages.indexમાં. રાઈટ, આપણે ચેન્જ કરી લઈ. કઈ વસ્તુ ડિસ્પ્લે કરવી છે? આઈડી ડિસ્પ્લે કરી દઈ. આઈડી પછી નેમ પછી ડિસ્ક્રિપ્શન. સોરી, નેમ પછી ડિસ્ક્રિપ્શન. રાઈટ, આપણે આ 2 ફિલ્ડની જરૂર નથી. ટ્રેસ એન્ડ ફિનિશ. રાઈટ, 2 ફિલ્ડ થઈ ગયા. હવે આ પેજ ઉપર આપણે ડેટા હોવું જોઈએ ત્યારે આપણે ડિસ્પ્લે કરી શકીએ. તો જોઈએ કે ઇન્ડેક્સ પેજમાંથી ડેટા કઈ રીતે અહીંયા આપણે મોકલી શકીએ. રાઈટ, લેટ્સ ગો. ઇન્ડેક્સ પેજ ક્યાંથી રીડાયરેક્ટ થાય છે? લેંગ્વેજીસ કંટ્રોલરનું ઇન્ડેક્સ ફંક્શનથી. રાઈટ, લેટ્સ ગો બેક ટુ ધ લેંગ્વેજ કંટ્રોલર
and let's go back to the index method, right? હવે અહીંયા આપણે ક્વેરી કરીને ડેટા ફેચ કરવું પડશે જે આપણે ડિસ્પ્લે કરવાનું છે ઇન્ડેક્સ પેજ ઉપર, રાઈટ? હવે ડેટા ફેચ કરવા માટે પહેલા તો કયા વેરિયેબલમાં ડેટા જોશે? લેંગ્વેજ મોડેલ નેમ કોલન ગેટ ક્વેરી કરશો, ગેટની જગ્યાએ ઓલે લખશો, would be the same. તમને બધી જેટલા બી એન્ટ્રી હશે ડેટાબેઝમાં ટેબલમાં તમારા એ આપી દેશે. ચેક કરી લઈ એકવાર કે આ ટેબલ ડેટા આવે છે કે નહીં, એકવાર ડીડી કરી ને ચેક કરી લો. હંમેશા એક વસ્તુ ધ્યાનમાં કહું છું કે યાદ રાખજો, કોઈ બી તમે પ્રોગ્રામિંગ કરતા હોય ને તો તમે વન ગો ન કરી શકો. વન ગો ઇન ધ સેન્સ, હવે તમે 50 લાઈનનું કોડ છે, હવે તમે એમ વિચારશો કે ચાલ ને હું 50 લાઈનનું કોડ લખી નાખું, પછી કંટ્રોલ F9 કરું સી લેંગ્વેજમાં, પછી હું રન કરું. ધીસ ઇઝ નોટ અ વે. યુ નીડ ટુ વેરીફાઈ દેટ આ લાઈન પછી તમારું આઉટપુટ આવે છે કે નહીં. નકર છે ને 50 લાઈન લખ્યા પછી તમને બી નહીં ખબર હોય કયા લાઈનમાં કયું મિસ્ટેક થયું છે. હવે એ 50 લાઈન તમે 50 વાર રિફર કરશો ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જશો કે ભાઈ એરર આવે છે ક્યાંથી. સો બેટર કે તમે હંમેશા એકવાર વેરીફાઈ કરી લ્યો કે અહીંયા આ આઉટપુટ આવે છે કે નહીં, પછી આગળ જવાનું, રાઈટ? ઇટ્સ અ વે ઓફ programming. So take small step rather than to jump, right? So let's run કે આપણે લેંગ્વેજીસ આવે છે કે નહીં. Okay, we are getting one entry from languages model, which is that we are getting our PH first entry, right? આપણે એન્ટ્રી મળે છે. અને એક હજી વસ્તુ કહી દો, લારાવેલ તમે ગેટ ક્વેરી કરો ને તો કલેક્શન રિટર્ન કરે. વોટ ઇઝ કલેક્શન? કલેક્શન ઇઝ અ એરે ઓફ ઓબ્જેક્ટ. કન્ફ્યુઝન થશે, ડેફિનેશન જેવું છે થોડું, પણ વોટ ઇઝ કલેક્શન? કલેક્શન ઇઝ અ એરે ઓફ ઓબ્જેક્ટ. એરે હશે, એમાં ઓબ્જેક્ટ હશે. તમે ડાયરેક્ટ હવે એરે ઓફ ઓબ્જેક્ટનું મિનિંગ શું છે હું તમને કહી દઉં. જેમ કે આ લેંગ્વેજીસમાં કાંઈ બી એક્સેસ કરવું છે, મીન્સ તમારે નેમ ડિસ્પ્લે કરવું છે. સો યુ કેન નોટ યુઝ ધીસ બીકોઝ એરે ઓફ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ તો છે, આ ઓબ્જેક્ટ છે, રાઈટ? આ તમે ઓબ્જેક્ટ એક્સેસ કરો છો, બટ એ એરે છે. એરે છે ઇન ધ સેન્સ તમારે અહીંયા ઇન્ડેક્સ આવશે 0 or 1, પછી જ એક્સેસ કરી શકો. તો હવે આને જે ડિસ્પ્લે કરવું હોય, જેમ કે લેંગ્વેજીસમાં એરે ઓફ નેમ એક્સેસ કરવું છે, તો આપણે શું કરવું પડે? ફોર ઇચ ફેરવી, ફોર ઇચ કોના ઉપર? લેંગ્વેજીસનું ફોર ઇચ કરવું પડશે. ફોર ઇચ, રાઈટ? લેંગ્વેજીસનું હશે, તમે અહીંયા લેંગ્વેજ આપી દો, રાઈટ? હવે અહીંયા આપણે ડીડી કરી, એક કામ કરી, બિફોર ડીડી આપણે ચેક કરી લઈ, આપણે ચેક કરી લઈ કે આ એક્સેસ થાય છે કે નહીં ડાયરેક્ટ. લેંગ્વેજીસ ઓફ નેમ, રાઈટ? લેંગ્વેજીસ ઓફ નેમ, રાઈટ? આપણે ચેક કરી લઈએ કે આ જે નેમ આવે છે PHP એ એક્સેસ થાય છે કે નહીં. Can you see? Property of name does not exist on this collection instance. એમ કે છે કે આ કલેક્શનમાં જે તમે નેમ એક્સેસ કરો છો ને એ નથી મળતું. બીકોઝ તમને અહીંયા ડેટા શું મળે છે? તમને ડેટા મળે છે કલેક્શન ઓફ એરે. આ એરે છે. પહેલા તમારે એરે એક્સેસ કરવું પડે, પછી તમે એની અંદરનું ડેટા એક્સેસ કરી શકો, રાઈટ? તો એના માટે આપણે એક ફોર ઇચ લખી લઈ, રાઈટ? ફોર ઇચ ઓફ, આ કટ કરી નાખો, ફોર ઇચ ઓફ લેંગ્વેજીસ, રાઈટ? પછી એને ડીડી કરી લેંગ્વેજ વેરિયેબલમાં, પછી આપણે એક્સેસ કરી ઓફ નેમ. લેટ્સ સી, કન્ફ્યુઝ ન થતા આ રિમૂવ કરી દઉં છું. પછી જોઈએ અહીંયા PHP મળે છે કે નહીં, રાઈટ? લેટ્સ રિફ્રેશ. Can you see? Yes, we are getting our name. Because it is a collection of array, that's why we need to iterate that array to read the object. તમે ડાયરેક્ટ ઓબ્જેક્ટ નહીં રીડ કરી શકો બીકોઝ આ એરે છે, એરે ઓફ કલેક્શન છે. તો એ એરે આપણે ફોર ઇચમાં ફેરવી દીધું એટલે 1 by 1 આપણને એ એન્ટ્રી મળી ગઈ અને એ એન્ટ્રીને આપણે ડાયરેક્ટલી એક્સેસ કરી લીધું, રાઈટ?
It is very simple fundamental, but you need to know this. હવે હું ડાયરેક્ટલી ફોર ઇચ ફેરવીને કરી દઈશ એટલે તમે વિચારશો કે આ ફોર ઇચ કેમ ફેરવેલું છે, બીકોઝ ઇટ ઇઝ ધ કલેક્શન ઓફ એરે. હવે ઓફ એરે કલેક્શન ઓફ ઓબ્જેક્ટ, સોરી ઓબ્જેક્ટ છે અને ઓબ્જેક્ટ ડાયરેક્ટ એક્સેસ નહીં થાય બીકોઝ એ એરેમાં છે. તો એ એરે માટે મેં લૂપ ફેરવી દીધું અને 1 by 1 મને જે એન્ટ્રી મળી એ એન્ટ્રીમાં મેં ઓબ્જેક્ટ એક્સેસ કરેલું છે એરોથી, રાઈટ. હવે આપણને આટલું તો ખબર પડી ગયું, ફોર ઇચ ફેરવી તો નામ ડિસ્પ્લે થાય. હવે આપણે શું કરીએ, આ જે મળે છે ને આપણને ડેટા એ આપણે જવા દઈ આપણા ફાઇલમાં, રાઈટ. ફાઇલમાં એમ નામ નહીં જાય, એ તમારે જેમ કે index.html છે એ એમ નામ નહીં જાય. એના માટે તમારે લારાવેલમાં કોમ્પેક્ટ કરી ને સેન્ડ કરવું પડે. કોમ્પેક્ટ વેરિયેબલનું નામ શું છે? લેંગ્વેજીસ. હવે આ લેંગ્વેજીસ વેરિયેબલ you can access in index.blade.php of languages. Now let's see કે આ languages આવે છે કે નહીં in languages of index file, right? Let's go to the blade file, and now here is the file, and before that dump કરીને જોઈ લઈ @dump કે આ લેંગ્વેજીસ ફાઇલ આવે છે કે નહીં, રાઈટ. રિફ્રેશ કરીને જોઈ લઈએ કે પેજમાં આવે છે કે નહીં, રાઈટ. વી આર ગેટિંગ that collection of object in our પેજમાં આવી ગયું, રાઈટ. જો કોમ્પેક્ટ નહીં કરું, કોમ્પેક્ટ નથી કરતો તો શું આવશે? કોમ્પેક્ટ કાઢી નાખી. આપણે એરે ક્વેરી તો અહીંયા કરી નાખી છે, રાઈટ. કોમ્પેક્ટ નથી કરતો અને પછી રિફ્રેશ કરી. What is it is saying? It is saying undefined variable languages. અને લેંગ્વેજીસ જે વેરિયેબલ આપણે એક્સેસ કરી છે એને નથી મળતું બીકોઝ આપણે એને ક્વેરી તો કરી લીધી. અહીંયા તમે જોશો આપણે ક્વેરી તો કરી લીધી પણ એને આપણે પેજમાં સેન્ડ નથી કરેલું. તો આ કોમ્પેક્ટ યુઝ થાય જે બી વેરિયેબલ હોય તમારે એ પેજમાં મોકલવા માટે, રાઈટ. ધીસ ઇઝ અ સિમ્પલ એક્ઝામ્પલ ઓફ હાઉ ટુ પાસ અ વેરિયેબલ ઇન યોર બ્લેડ ફાઇલ, રાઈટ. સો ના આપણા પાસે આ તો આવી ગયું, આપણને એ બી ખબર પડી ગઈ કે હા ફોર ઇચ ફેરવી તો આપણે ડેટા ડિસ્પ્લે થાય. હવે આપણે ડેટા ડિસ્પ્લે કરી દઈ, રાઈટ, ફોર ઇચ ફેરવીને. સો TRTD છે, રાઈટ. આપણે જોઈ લઈએ કે ક્યાં ડેટા ઓકે અહીંયા આપણે ફોર ઇચ @ જો બ્લેડ ફાઇલમાં જો કોર PHP હોત તો આપણે શું લખવું પડત? આવી રીતે PHP પછી PHP ક્લોઝ કરવું પડત, પછી ફોર ઇચ પછી એની અંદર, રાઈટ. હવે બ્લેડ ફાઇલ છે તો એના માટે સિમ્પલ @for each @and for each, રાઈટ. આપણું વેરિયેબલ શું હતું? લેંગ્વેજીસ, રાઈટ. અસ લેંગ્વેજ. હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે જે બી તમે વસ્તુ ફોર ઇચ મેં ફેરવતા હોય એનું હંમેશા મીન્સ મલ્ટિપલ હોય એટલે એસ લાગેલું છે, રાઈટ. અને એ એક્સેસ કરતા હોય એ સિંગલ હોય એટલે એ લેંગ્વેજ સિમ્પલ, એટલે એ ઇઝી પડે રીડ કરવા માટે પ્રોગ્રામિંગ, રાઈટ. હવે આપણે આખું આ TR છે ને આપણે લઈ લઈ આની અંદર, રાઈટ. આપણે ડેટા ડિસ્પ્લે કરવું છે તો આપણે એક જ મિનિટ થોડુંક આને પ્રોપર સ્ટાન્ડર્ડ વાઇઝ ગોઠવી દો બીકોઝ TR અહીંયા જો અહીંયા TR છે પ્રોપર કમ્પ્લીટ નથી થતું. તો આને પહેલા હું પ્રોપર ગોઠવી દઉં એટલે સારું દેખાય છે. હવે સારું. હવે તમે TR ક્લોઝ કરી શકો. TR ક્લોઝ થાય. હવે તમે હંમેશા એક પ્રોગ્રામિંગમાં યાદ રાખજો કોઈ બી નવી વસ્તુ ચાલુ થાય ને તો અહીંયા 1 2 3 4 સ્પેસ હંમેશા રાખજો પ્રોગ્રામિંગમાં. 4 સ્પેસ અહીંયા સેટિંગ બી તમે કરી શકો. 4 સ્પેસથી તમે નવું જે બી હોય div હોય TR હોય કે ફોર ઇચ હોય તમે અહીંયા સ્પેસિફાઈ કરી શકો જેથી કરીને રીડ કરવામાં સારું લાગે અને પ્રોગ્રામિંગ ડિબગિંગ ઇઝી રહે. નકર કોડ વિખાઈ જશે તો તમે ડિબગિંગ બી નહીં થાય, રાઈટ. હવે આપણે નામ આપી દઈએ. અહીંયા આઈડી આવશે તો લેંગ્વેજીસનું આઈડી આવશે તો લેંગ્વેજ ઓફ આઈડી આપી દઈ. પછી આપણે નંબર બી આપી શકીએ. એક કામ કરીએ આપણે નંબર આપી દઈએ. કાઉન્ટ અને
કાઉન્ટ આપી દઈ, અહીંયા ઇન્ડેક્સ આવશે 0 1 2 3, તો 0 આવે તો આપણે કાઉન્ટને પ્લસ પ્લસ કરી દઈએ, રાઈટ. 0 હશે એટલે આઈ થિંક પ્લસ પહેલા કરવું જશે, પ્લસ પહેલા નહીં થાય, જોઈ લે. 0 હશે એ 1 થઈ જશે, રાઈટ. એટલે એ ઇન્ડેક્સ થઈ ગયું. 1 2 3 આપણે જે ડેટા આવે છે એ 1 2 3 વાઇઝ હશે. ઇમેજ આપણે ઇમેજ દેવાની જરૂર નથી. પછી હવે શું છે ડીવમાં, હવે આપણું ડેટા છે, આપણે ડેટા આપી દઈએ. એ એન્કર ટેગની જરૂર નથી, જે ડેટા છે આપણે ડીવમાં આપી દઈએ. બીજું કયું છે આઈડી, પછી શું છે નેમ. ઓકે, આઈડી ની અહીંયા સિરિયલ નંબર આપી દઈએ. ધીસ ઇઝ મચ easy to understand. Now name. તો હવે નેમ માટે શું હશે? નેમ માટે આપણે ઇટરેટ તો કરી દીધું છે, એરે ઓફ કલેક્શન ઇટરેટ કરી, આપણે જેમ ડાયરેક્ટ એક્સેસ કરતા હતા આપણે ડાયરેક્ટ એક્સેસ કરી લેવાનું. લેંગ્વેજીસ ઓફ નેમ, રાઈટ. એ બી થઈ ગયું. હવે કયું છે ડિસ્ક્રિપ્શન. સો ડિસ્ક્રિપ્શન માટે સેમ વસ્તુ, એરો કરીને ડિસ્ક્રિપ્શન. એરો કરીને ડિસ્ક્રિપ્શન. હવે આટલું તો થઈ ગયું. હવે જે એક્સ્ટ્રા હશે ને ડીવ એ આપણે કાઢી નાખીએ, બીકોઝ એ એક્સ્ટ્રા ફિલ્ડનું હશે, રાઈટ. આ ટીડી કાઢી નાખી, રાઈટ. આપણે જે ત્રણ ચેક કરી લે બરોબર છે ને સ્ટ્રક્ચર. આપણે જે 3 ટીએચ હેડર છે 1 2 3, ઓકે, એક એને એમ્પ્ટી રાખ્યું છે, જોઈ લેશું ઇશ્યુ આવશે તો. 3 પેલું સિરિયલ નંબર છે, બીજું નેમ છે, ત્રીજું ડિસ્ક્રિપ્શન છે. પેલું આપણે સિરિયલ નંબર ડિસ્પ્લે કરી દીધું, રાઈટ. સિરિયલ નંબર અહીંયા આવી ગયું. હવે બીજું કયું છે? બીજું તો ઇમેજ છે, લીવ ઇટ. ઓકે, અહીંયા ઇમેજ, બીજું છે નેમ, રાઈટ. હવે આના પછી નેમ પછી શું છે? ડિસ્ક્રિપ્શન. અને ડિસ્ક્રિપ્શન ડન. હવે આને રિફ્રેશ કરીને ચેક કરી લે કે આપણે પ્રોપર ડેટા ડિસ્પ્લે થાય છે કે નહીં ઇન્ડેક્સ ફાઇલમાં, રાઈટ. ઓકે, રાઈટ. સિરિયલ નંબર 1 આવે છે, નેમમાં ઓલું ઇમેજ આવે છે. એ નેમ હું ઇમેજ વાળું ડીવ જ છે ને કટ કરી દઉં છું, because we don't require this image. Refresh this. Okay, નેમમાં સોરી સિરિયલ નંબરમાં 1, નેમમાં PHP અને લેંગ્વેજીસમાં ડિસ્ક્રિપ્શન. ડિસ્ક્રિપ્શન અહીંયા લેંગ્વેજીસનું ડિસ્ક્રિપ્શન આવે છે, રાઈટ. હવે અહીંયા એક બટન હતું, એ આઈ થિંક મેં ડિલીટ કર્યું ને એટલે કટ થઈ ગયું. એ હું જોઈ લઉં છું. I think yes, this is the button. Now refresh કરીને જોઈ લઉં એકવાર આ બટન આવે છે કે નહીં. ઓકે, યસ, બટન આવે છે એડિટ ડિલીટનો. હવે આપણે શું રિમૂવ કરી દઈએ? નેમનું ટીડી રિમૂવ કરી દઈએ. આનું ઇમેજવાળું ટીડી રિમૂવ કરવાનું છે, અને એક 5 ડિસ્પ્લે થાય છે એક ફેક ડેટા છે એ બી રિમૂવ કરી દઈએ. ચેક કરી કે આ બરોબર પ્રોપર આવે છે કે નહીં. ડન. એન્ટ્રી આવે ડિસ્ક્રિપ્શનમાં એકચ્યુઅલી નેમ આવે છે. એક જ મિનિટ, ડિસ્ક્રિપ્શન છે ને, ડિસ્ક્રિપ્શન જોઈ લઈ. હવે એન્ટ્રી પ્રોપર આવે છે. સિરિયલ નંબર, નેમમાં નેમ આવે છે, ડિસ્ક્રિપ્શનમાં એની ડિસ્ક્રિપ્શન આવે છે, અને ક્લિક કરી એટલે એડિટ અને ડિલીટનું બટન આવે છે, રાઈટ. આપણે ઇન્ડેક્સ પેજ રેડી થઈ ગયું. હવે એક એન્ટ્રી કરીને જોઈ લે કે બીજી એન્ટ્રી ડિસ્પ્લે થાય છે કે નહીં, રાઈટ. નાઉ લેટ્સ ક્રિએટ અ વન એન્ટ્રી. PHP થઈ ગયું. લેટ્સ ક્રિએટ જાવા, મોસ્ટ hot one. Java description here. Description, right? Submit. You can see the second entry, Java description, right? હવે આ સેકન્ડ એન્ટ્રી બી આવી ગઈ. ડેટાબેઝમાં ચેક કરી લે કે એન્ટ્રી છે કે નહીં. હશે તો જ આવે છે, રાઈટ. ડન. ડેટાબેઝમાં બી આવી ગઈ છે એન્ટ્રી. હવે નેક્સ્ટ 2 થિંગ ઇઝ રિમેનિંગ, એડિટ એન્ડ ડિલીટ, રાઈટ. આપણે ક્રૂડમાં ક્રિએટ થઈ ગયું, લિસ્ટિંગ થઈ ગયું. હવે 2 વસ્તુ બાકી છે, એડિટ અને ડિલીટ. હવે એડિટ ઉપર ક્લિક કરી તો કયું રાઉટ લખવું પડે એ કન્ફ્યુઝન હશે, તો તમે સેમ ચાર્ટ વિઝિટ કરી શકો કે ભાઈ એડિટ લખી ત્યારે કયું રાઉટ આવશે. એમાં રાઉટ છે photo.edit. હવે photo.edit એટલે આપણે છે લેંગ્વેજીસ, રાઈટ. લેંગ્વેજીસ.edit આવશે.
તો આપણે લખી દઈ. અને એક હજી વસ્તુ છે, એમાં આઈડી પાસ કરવાનું થશે. એમાં છે ને આ જે છે ને આ વસ્તુ એ આઈડી છે. તો આપણે જ્યારે આ રાઉટ લખીને ત્યારે એની અંદર આઈડી બી પાસ કરશું. તો હું તમને શો કરી દઉં કે આઈડી કઈ રીતે પાસ થશે. તો એક એડિટનું રાઉટ લખી દઈ, રાઈટ. હવે એડિટનું રાઉટ એડિટ ઉપર ક્લિક કરે એટલે અહીંયા આવશે. આપણે રાઉટ લખી દઈ. એક જ મિનિટ. href રાઉટ લેંગ્વેજીસ ડોટ એડિટ અને કોમા કરીને આઈડી આવી રીતે આપણે પાસ કરી દઈએ. આઈડી રાઈટ. રિફ્રેશ કરીને ચેક કરી લઈએ કે આ રાઉટ આવે છે કે નહીં પ્રોપર. નાવ તમે લેફ્ટ બોટમ ટોપમાં જોશો ને તો એક રાઉટ દેખાશે. અહીંયા રાઉટ દેખાશે. રાઉટ આવે છે મીન્સ આપણું રાઉટ પ્રોપર છે, રાઈટ. હવે આપણે રાઉટ ઉપર ક્લિક કરી ત્યારે એડિટના મેથડમાં જશે. લેંગ્વેજીસ અને એડિટના મેથડમાં જશે. તો લેંગ્વેજીસ કંટ્રોલરમાં એડિટમાં આપણે એક ડીડી કરીને ચેક કરી લઈએ કે અહીંયા જાય છે કે નહીં, રાઈટ. સો લેટ્સ ગો ટુ ધ લેંગ્વેજીસ કંટ્રોલર અને એડિટ મેથડ. એડિટ મેથડ, ધીસ ઇઝ ધ એડિટ મેથડ. અને અહીંયા ડીડી કરીને ડીડી આપણે આઈડી કરી દે, જે આપણે આઈડી પાસ કરી છે એ. જો અહીંયા બાય ડિફોલ્ટ પેરામીટર આપેલું છે. લારાવેલને ખબર છે તમે શું પાસ કરો છો, ધેટ્સ વાય. તો બાય ડિફોલ્ટ પેરામીટર આઈડી છે. આપણે આઈડી ડિસ્પ્લે કરી દે કે પ્રોપર આઈડી આવે છે કે નહીં, રાઈટ. રિફ્રેશ કરીને ચેક કરી કે ક્લિક કર્યા પછી ડીડીમાં આઈડી આવે છે કે નહીં. રિફ્રેશ ધીસ. નાવ ક્લિક ઓન એડિટ. ડન. વી આર ગેટિંગ અવર આઈડી હિયર, રાઈટ. લેંગ્વેજીસમાં જે આઈડી છે. હવે શું કરશું, હવે એ આઈડી ઉપરથી આપણે એન્ટ્રી ફેચ કરી ને ફોર્મમાં એ ડેટા પાસ કરશું, જેનાથી તમે એ એન્ટ્રી એડિટ કરી શકો. લાઈક બિફોર, જેમ કે એમ સમજાવું કે તમારે પીએચપી અને નેમ એડિટ કરવું છે તો એ પહેલાં તમારે ફોર્મમાં ડિસ્પ્લે હોવું જોઈએ ને કે હા આ રહ્યું તમારું પીએચપી, નાવ યુ કેન એડિટ. તે પહેલાં આપણે ડિસ્પ્લે કરવું પડે ફિલ્ડમાં. તો એ કરવા માટે આપણે ડેટા ફેચ કરવું પડશે. એ આપણે ફેચ કરી ને ફોર્મમાં ડિસ્પ્લે કરી દઈએ. નાવ ધીસ ઇઝ ધ નેક્સ્ટ ટાસ્ક, રાઈટ. નાવ લેટ્સ ફેચ ધ ડેટા ઓફ ID1, રાઈટ. હવે ઈ ફેચ કરવા માટે PHPમાં કયા મોડેલનો ડેટા જોઈએ છે, લેંગ્વેજીસ, રાઈટ. લેંગ્વેજીસ where ID પાસ કરશો અને ફર્સ્ટ હું તમને ક્વેરી સમજાવી દઉં શું છે. લેંગ્વેજીસ મોડેલમાં આપણે વેર આઈડી એ ફંક્શન છે જેમાં તમે આઈડી પાસ કરો છો કે આ આઈડી હોય એ તમારો ડેટા જોઈ છે. અને ફર્સ્ટ એટલે કર્યું કે મારે એ હું તમને સમજાવું. ફર્સ્ટ જ્યારે હું તમને ડિસ્પ્લે કરી દઈશ ને કે આનું રિઝલ્ટ શું છે, પછી ફર્સ્ટનું મિનિંગ શું છે એ બી સમજાવી દઉં છું. ડન. હવે આપણે અહીંયા એનું રિઝલ્ટ ગેટ કરી લઈ. લેંગ્વેજ, ઇટ્સ અ નોટ લેંગ્વેજીસ, ઇટ્સ અ લેંગ્વેજ, રાઈટ. એક જ એન્ટ્રી હશે, ધેટ્સ વાય લેંગ્વેજ. મલ્ટિપલ હોય તો લેંગ્વેજીસ. હવે ફેચ કરીને હવે ડિસ્પ્લે કરીને જોઈ લે કે આ શું આમાં ડેટા શું ડિસ્પ્લે થાય છે. એક જ મિનિટ. લેંગ્વેજીસ આઈ થિંક ખોટું થઈ ગયું, લેંગ્વેજ આવશે. ડન. હવે આપણે ડેટા તો મળે છે. હવે તમને એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ સમજાવી દો કે ફર્સ્ટનું મિનિંગ શું હતું. અત્યારે તમે જોશો તો એરે ઓફ કલેક્શન નથી આવતું. તમે જોયું, ડાયરેક્ટ ઓબ્જેક્ટ જ આવે છે. ઓબ્જેક્ટ ઇન ધ સેન્સ તમે ડાયરેક્ટ નેમ એક્સેસ કરી શકો. તો એકવાર જોઈ લે કે ડાયરેક્ટ નેમ એક્સેસ થાય છે. ડાયરેક્ટ આપણે હવે ફોર ઇચ ફેરવવાની જરૂર છે કે નહીં, રાઈટ. ડાયરેક્ટ નેમ એક્સેસ થાય છે. હવે હું રિફ્રેશ કરીને જોઈ લઉં કે ડાયરેક્ટ થાય છે કે નહીં. કેન યુ સી? હવે આપણે ફોર ઇચ ફેરવવાની જરૂર નથી બીકોઝ because of the first query, first will return a object only, not a collection of object. મીન્સ એરેમાં તમને ઓબ્જેક્ટ નહીં મળે કારણ કે આપણે એક જ એન્ટ્રીની જરૂર છે એટલે મેં એક જ એન્ટ્રી ફેચ કરેલી છે બીકોઝ ઓફ ફર્સ્ટ. હવે જો હું અહીંયા ગેટ કરીશ ને તો અહીંયા એરર આવશે. એરર શું આવશે કે યુ કેનોટ મીન્સ એમાં નથી મળતું, કલેક્શનમાં તમારે આ નથી અવેલેબલ નથી. લાઈક જોયું, property name does not exist on this collection instance.
બીકોઝ આ કલેક્શન ઇન્સ્ટન્સ રિટર્ન કરશે. દેટ્સ વાય ફર્સ્ટ કરી નાખીશ, પછી હું રિફ્રેશ કરીશ તો તમને મળી જશે. રાઈટ, એક બહુ સિમ્પલ છે, પણ હું થોડુંક વધારે એક્સપ્લેન કરું છું કે ઇન ફ્યુચર તમને યાદ રહે કે ફર્સ્ટ અને ગેટમાં શું ડિફરન્સ છે. એટલે એમના ક્વેરી કરીને જવા દઈશું તો નહીં ખબર પડે. રાઈટ, હવે જે વસ્તુ આપણે મળી ગઈ છે અહીંયા, એ આપણે પેજમાં ડિસ્પ્લે કરવાનું છે, ફોર્મમાં. ઓલરેડી જે ફોર્મ છે એ. રાઈટ, હવે રિટર્ન કયું પેજ રિટર્ન કરશું? વ્યૂ. આમાં કયું પેજ હશે? એડમિનમાં લેંગ્વેજીસ માં એડિટ. રાઈટ, ચેક કરી લખી છે અવેલેબલ એડમિન ફોલ્ડરની અંદર, લેંગ્વેજીસની અંદર એડિટ .blade.php ચેક કરી લઈએ કે એમાં ડેટા જાય છે કે નહીં. એકચ્યુઅલી ગ્રુપ, જસ્ટ અ મિનિટ, એકચ્યુઅલી ગ્રુપ નહીં, અહીંયા પાથ ખોટું છે. લેંગ્વેજીસ અહીંયા એડમિન આવશે, એડમિન .languages .form. ડન. હવે આ એડિટ માટે ફોર્મ ઓપન થઈ ગયેલું છે. રાઈટ, હવે આપણે ડેટા ડિસ્પ્લે કરવું પડશે ને, કે પ્રી પોપ્યુલેટેડ હોવું જોઈએ કે ભાઈ તું એડિટ શું કરસ. જેમ કે આપણે એડિટ PHP નું એન્ટ્રી કરી છે, તો અહીંયા PHP અને PHP નું ડિસ્ક્રિપ્શન ડિસ્પ્લે હોવું જોઈએ. આપણે ડેટા ફેચ કરી લીધું છે ક્વેરીથી. હવે એ ડેટા આપણે કોમ્પેક્ટ કરીને આ પેજમાં પાસ કરી દઈશું, એટલે આપણે આવી જશે. રાઈટ, હવે હું પાસ કરી દઉં એ ડેટા, કોમ્પેક્ટ કરી, કોમ્પેક્ટ લેંગ્વેજ એકવાર ડીડી કરીને ચેક કરી લેશું કે ભાઈ એ ડેટા આવે છે કે નહીં. ડમ્પ કરીને, તો બ્લેડમાં ડમ્પ કરી લે કે હવે જે કોમ્પેક્ટ કરી છે એ ડેટા એમાં આવે છે કે નહીં. ફટાફટ કરી લે, વધારે ટાઈમ નહીં લો. સોરી, ધીસ ઇઝ નોટ રાઈટ. રાઈટ, આપણે પેજમાં આ ડેટા આવે છે. હવે આ વેલ્યુ આપણે અહીંયા ડિસ્પ્લે કરવાની છે. PHP ની નેમની વેલ્યુ નેમમાં અને ડિસ્ક્રિપ્શનની વેલ્યુ ડિસ્ક્રિપ્શનમાં આપણે ડિસ્પ્લે કરી દઈએ. રાઈટ, હવે જો કોમન જો ફોર્મ હતું એ ફોર્મમાં આપણે જવું પડશે. એ ફોર્મમાં આપણે વેલ્યુ ડિસ્પ્લે કરવી પડશે. તો ઓલરેડી ઓલ્ડ તો ડિસ્પ્લે થાય જ છે. તો હવે એક કન્ડિશન દેવી પડશે કે ઇઝ સેટ, જો આ વેરિયેબલ સેટ હોય તો આ વેરિયેબલનું નેમ ડિસ્પ્લે કરવાનું, નહીં તો ઓલ્ડ નેમ. એવું તમે ક્વેરી જોઈ લેજો. ક્વેરી તો નથી, પણ એક બીટ વાઇઝ કન્ડિશનલ છે, એ જોઈ લેજો. બીટ વાઇઝ ટર્નરી ઓપરેટર છે સર. રાઈટ, સોરી, ટર્નરી ઓપરેટર છે. તો ટર્નરી ઓપરેટરમાં પેલા ચેક કરશે કે આ કન્ડિશન ટ્રુ થશે તો ક્વેશ્ચન પછી જે બી કન્ડિશન હશે, જે બી કોડ હશે એ રન થશે. અને જો આ કન્ડિશન ફોલ્સ થશે તો કોલન પછી જે કોડ હશે એ રન થશે. રાઈટ, મેં એટલે આ કન્ડિશન આપેલી છે બીકોઝ સેટ નહીં હોય. તમે ક્રિએટનું જ્યારે કોલ કરશો ત્યારે આ વેરિયેબલ નહીં હોય ક્રિએટના મેથડમાં. ધેટ્સ વાય ક્રિએટના મેથડમાં નહીં હોય તો આ ઓલ્ડ રન થશે, અને ઓલ્ડમાં કાંઈ નહીં હોય તો નલ ડિસ્પ્લે થશે. રાઈટ, હવે સેમ વસ્તુ લેંગ્વેજીસમાં આપણે કરી દઈએ. લેંગ્વેજીસ ડિસ્ક્રિપ્શન, ઓલ્ડ ડિસ્ક્રિપ્શન કોપી કરી, ડિસ્ક્રિપ્શન રાઈટ. રિફ્રેશ કરીને ચેક કરી લે કે એન્ટ્રી ડિસ્પ્લે થાય છે કે નહીં. બિફોર ધેટ લેટ્સ રિમૂવ ધેટ. ઓકે, રિમૂવ છે ઓલરેડી. રિફ્રેશ કરીને જોઈ લે. રાઈટ, આપણી એન્ટ્રી આવી ગઈ PHP અને PHP ડિસ્ક્રિપ્શન. હવે આને આપણે અપડેટ કરશું. આપણે એન્ટ્રી તો ઓલરેડી જે હતી પોપ્યુલેટ થઈ ગઈ. હવે આપણે એડિટ કરશું. એડિટ કરીને જ્યારે સબમિટ કરીને ત્યારે અપડેટ મેથડ કોલ થાય. હવે અપડેટ મેથડ માટે રાઉટ દેવું પડશે ફોર્મને. એનું રાઉટ છે photo.update. તો આપણે શું આવશે? languages.update. રાઈટ, તો આપણે ફોર્મમાં એ રાઉટ આપી દઈએ. ફોર્મ આપણે ક્યાં? અહીંયા હશે. રાઈટ, તો અહીંયા રાઉટ આવશે, રાઉટ languages.update. અને એમાં તમે જોશો ને, એમાં ID પાસ થાય છે. ધીસ ઇઝ ધ ID.
કર્લી બ્રેકેટમાં હશે એટલે આઈડી સમજી લેવાનું, એમાં આઈડી પાસ થાય છે, તો એમાં તમારે આપણે આઈડી પાસ કરવું પડશે. હવે આઈડીમાં શું હશે, લેંગ્વેજીસનું તો આવે છે, લેંગ્વેજ વાળું જે વેરિયેબલ છે એ આપણે આવે જ છે, રાઈટ. ઈ એરો આઈડી, રાઈટ. હવે એક હજી વસ્તુ તમને અહીંયા થશે કે ઇનપુટમાં પુટ મેથડ કેમ લીધેલું છે, બીકોઝ ફોર્મ ટેગમાં પુટ મેથડ લખશો ને તો સપોર્ટ નહીં કરે, પુટ મેથડ સપોર્ટ નથી કરતું, એટલે ઇનપુટમાં મેં પુટ અંડરસ્કોર લઈને પુટ લખેલું છે. અહીંયા તમને બતાવી દો ડોક્યુમેન્ટેશનમાં. લુક, અહીંયા શું લખેલું છે, રિમેમ્બર since the HTML forms can't make put, patch or delete request, you need to add hidden method field to spoof these HTML verbs. So this is what you need to include in your form, right. કયા માટે, પુટ અને પેચ અને ડિલીટ માટે, રાઈટ. તો હું એ એડ કરી દઉં છું, એટલે મેં પુટ એડ કરેલું છે, રાઈટ. હવે આપણે અપડેટ આ ફોર્મ સબમિટ થશે એટલે અપડેટ મેથડ કોલ થશે લેંગ્વેજીસનું. સો લેટ્સ ગો બેક ટુ ધ અપડેટ મેથડ અને અહીંયા ડીડી કરીને ચેક કરી લે કે ત્યાં સુધી ફોર્મ ફ્લો આવે છે કે નહીં, રાઈટ. કંટ્રોલરમાં અપડેટ મેથડમાં આપણે ડીડી શું કરશું, આપણે ડીડી કરશું આખું ઓબ્જેક્ટ જ, કઈ વસ્તુ રિટર્ન થાય છે ઈ ડન. હવે ચેક કરી લે કે ઈ થાય છે કે નહીં. અપડેટ હવે ચેન્જ કરી દઉં, પીએચપી ની જગ્યાએ પીએચપી 7.4 કરી દઉં અને ડિસ્ક્રિપ્શન એડિટ લાસ્ટમાં કરી દઉં, રાઈટ. હવે હું સબમિટ કરીશ ને તો ચેક કરી કે જાય છે કે નહીં અપડેટમાં. યસ, અપડેટમાં અપડેટેડ જે એન્ટ્રી છે ને એ આવે છે, રાઈટ. નેમમાં 7.1 અને એડિટમાં લાસ્ટમાં મેં એડિટ કરી હતી. હવે ક્વેરીથી છે ને, આપણે ક્વેરીથી એ એડિટ કરી નાખી. ક્વેરી આપણે કરવું પડશે અપડેટ માટે, તો આપણે ક્વેરી કરી લઈ એલિકવિટ મોડલથી. તો મોડલ શું છે આપણું, લેંગ્વેજ અને એડિટ કઈ એન્ટ્રી કરવાની છે, આઈડી 1 હોય ત્યારે, એટલે વેર આઈડી માં આઈડી, અહીંયા તમને બાય ડિફોલ્ટ આઈડી મળશે, રાઈટ. બાય ડિફોલ્ટ તમને અહીંયા આઈડી મળશે પેરામીટરમાં, અને અહીંયા તમારું જે ઓબ્જેક્ટમાં જે ફિલ્ડ વેલ્યુ પાસ થાય છે એ મળશે. તો વેર આઈડી એની અપડેટ માટે અપડેટ મેથડ છે અપડેટ. હવે એની અંદર એરેમાં કી વેલ્યુ પાસ કરવાની, નેમ સેમ, આપણે સેમ વસ્તુ ક્રિએટમાં જે એવી રીતે કરેલી હતી ને, તમે જોશો ને ક્રિએટ વાળું, સોરી આ રહ્યું, ક્રિએટમાં જે વસ્તુ તમે પાસ કરેલી હતી ને સેમ વસ્તુ અહીંયા પાસ કરવાની છે. તો અહીંયાથી તમે કોપી કરી અહીંયાથી પેસ્ટ કરી દો એટલે શું ઈઝી પડે, રાઈટ. ડન. નાવ ચેક કરી લઈ કે એન્ટ્રી અપડેટ થાય છે કે નહીં. ક્વેરી, જો અપડેટ માટે ક્વેરી આટલી જ છે. અપડેટ શું કરવું છે, લેંગ્વેજીસ વેર આઈડી, જે આઈડી આવે છે એ અપડેટ થવું જોઈએ, અને કયા ફિલ્ડ અપડેટ મેથડમાં કી વેલ્યુ પેરમાં ફિલ્ડ નેમ વેલ્યુ. ડન. અપડેટ કરીને જોઈ લે અપડેટ થાય છે કે નહીં એન્ટ્રી. ઓકે, ક્વેરી તો રન થઈ ગઈ. ડેટાબેઝમાં જઈએ, રિફ્રેશ કરી. Now you can see our entry has been updated, right. એન્ટ્રી અપડેટ થઈ ગઈ. હવે એન્ટ્રી અપડેટ થઈ જાય એને રીડાયરેક્ટ ક્યાં કરવાનું, આપણે ઇન્ડેક્સ પેજ ઉપર. તો એને આપણે ઇન્ડેક્સ પેજ ઉપર રીડાયરેક્ટ કરી દઈ. તો ઇન્ડેક્સ પેજનું રાઉટ શું છે, languages.index, રાઈટ. સો રિટર્ન રીડાયરેક્ટ route languages.index, રાઈટ. બરોબર છે રાઉટ, હા બરોબર છે. હવે આપણે જોઈ લઈએ રિફ્રેશ કરીને. ડન. આપણે એડિટ ઉપર આવી ગયા અહીંયા. હવે આપણે જાવાની એન્ટ્રી એડિટ કરીને જોઈ લઈએ જાવાનું એન્ટ્રી એડિટ થાય છે કે નહીં, રાઈટ. એડિટમાં આવી ગયું, જાવા સ્પ્રિંગ લખી દઈ, સ્પ્રિંગ, આમાં બી જાવા સ્પ્રિંગ લખી દઈ, સ્પ્રિંગ લખી દીધું, અપડેટ કરી એન્ટ્રી. ડન. એન્ટ્રી અપડેટ થઈ ગઈ, જાવા સ્પ્રિંગ. હવે લાસ્ટ ડિલીટ.
ડિલીટ કરી આઈટમ. ડિલીટ માટે રાઉટ શું છે? આ અપડેટ, ઇન્સર્ટ અપડેટ અને લિસ્ટિંગ થઈ ગયું. ડિલીટ જોઈ લે. તો ડિલીટ માટે રાઉટ શું છે? સો ધીસ ઇઝ ધ ડિલીટ રાઉટ. રાઉટ જે છે પણ એક આમાં ટ્વિસ્ટ છે કે આ રાઉટ છે ને તમે જોશો તો ડિલીટ છે. તો હવે ડિલીટ રાઉટમાં તમે ડાયરેક્ટ એન્કર ટેગ નહીં આપી શકો, બીકોઝ ઈ ટેગમાં તમારે પુટમાં મેથડ પાસ કરવું પડશે. તો હવે આ રાઉટ કઈ રીતે આપવું ને, એન્કર ટેગમાં ડાયરેક્ટ રાઉટ ન આપતા હવે બીજી રીતે ફોર્મ ટેગથી આપવું પડશે. તો હું તમને કહી દઉં કઈ રીતે આપશું ડિલીટ માટેનું રાઉટ. સો લેટ્સ ગો ટુ ધ ડિલીટ બટન. ડિલીટ બટન ક્યાં હશે? લેંગ્વેજીસમાં ઇન્ડેક્સ, રાઈટ? આ બંધ કરી દઈ એટલે ક્લિયર દેખાય. આ રહ્યું ડિલીટ, રાઈટ? હવે ડિલીટમાં ડાયરેક્ટ નહીં ચાલે, એના માટે આપણે ફોર્મ દેવું પડશે, ફોર્મ ટેગ, રાઈટ? ફોર્મ ટેગ આપી દઈ. ફોર્મ ક્લોઝ, રાઈટ? એક્શન. CSRF જે તમને મેં કીધી કાલે સમજાવેલું હતું, એ CSRF શા માટે યુઝ થાય? CSRF. હવે આનું રાઉટ શું હતું? ડિલીટ હતું. ફોટો ડોટ ડિલીટ આપણામાં શું આવશે? લેંગ્વેજીસ રાઉટ, લેંગ્વેજીસ ડોટ ડિલીટ ડોટ ડિસ્ટ્રોય, સોરી, ડિસ્ટ્રોય, રાઈટ? ડિસ્ટ્રોય. એમાં પાસ થાય છે આઈડી? હા, તો આઈડી પાસ થાય છે. તો આઈડી પાસ કરવું પડશે, બીકોઝ કર્લી બ્રેકેટમાં અહીંયા ઇન્ડિકેશન છે કે આઈડી આમાં રાઉટમાં પાસ થાય છે. તો આપણે આઈડી પાસ કરવું પડશે. આઈડી માટે શું છે? સિમ્પલી ઉપર દેખાય છે, કોપી કરી લઈએ આપણે અહીંયાથી આઈડી, રાઈટ? હવે આ એન્કર ટેગ છે. એન્કર ટેગથી ફોર્મ સબમિટ નહીં થાય. બટનમાં ટાઈપ સબમિટ હશે તો ફોર્મ સબમિટ થશે. તો આપણે આને બટન કરી દઈએ. ડિઝાઇન થોડુંક વિખાશે, બટ ઇટ્સ ઓકે. We can do it design better after that, right? હવે આટલું તો થઈ ગયું. હવે જો આ બટન ઉપર ક્લિક થશે ત્યારે આપણું ફ્લો ક્યાં રીડાયરેક્ટ થશે? લેંગ્વેજીસ કંટ્રોલરમાં ડિસ્ટ્રોય મેથડમાં. તો અહીંયા આપણે એકવાર ડમ્પ કરીને ચેક કરી લઈએ કે અહીંયા રીડાયરેક્ટ થાય છે કે નહીં. સો લેટ્સ ગો ટુ ધ લેંગ્વેજીસ કંટ્રોલર એન્ડ ડિસ્ટ્રોય મેથડ. Go back to the destroy method. ડીડી કરીને ચેક કરી લે કે અહીંયા આઈડી આવશે કે નહીં, રાઈટ? નાઉ લેટ્સ રિફ્રેશ ધીસ પેજ. ડિલીટ ઉપર ક્લિક કરી એકચ્યુઅલી અહીંયા આવ્યું નહીં, ચેક કરી લે કેમ ન આવ્યું. બીજે જ જાય છે. એક જ મિનિટ. ડિસ્ટ્રોયમાં આઈડી CSRF ટોકન રિમૂવ કરી દઈએ આપણે. ઓકે, આપણે હિડનમાં ઇન્ક્લુડ નથી કરેલું એટલે, રાઈટ? હિડનમાં ડિલીટ મેથડ ઇન્ક્લુડ કરવું પડશે ને, તો એ ઇન્ક્લુડ કરી દઈ. હિડનમાં કયું હતું? હિડનમાં ડિલીટ. તો હિડન ઇનપુટ ટેગ કોપી કરી લીધું હિડન, અને આના માટે ડિલીટ છે તો ડિલીટ અહીંયાથી કોપી કરી જઈએ ડિલીટ. ધેટ્સ વાય એટલે એ હિટ નહોતું કરતું, રાઈટ? સો અગેન refresh, hit delete button. I think token પાસ થાય છે એટલે ઇશ્યુ આવશે. ટોકન કાઢી નાખું છું. રાઈટ, રિફ્રેશ થઈ જવા દો પ્રોપર એટલે આઈડી આવે. hit the delete button, method underscore delete લેંગ્વેજીસમાં delete તો છે, આઈટમ બી છે, સબમિટ છે, ટાઈપ બી છે. ડિલીટમાં આવતું નથી, એ ચેક કરી લઈએ આપણે ડિલીટમાં કેમ નથી આવતું. એ બીજે મેથડમાં જાય છે એટલે એમ્પ્ટી આવે છે. આઈ થિંક એ ડિલીટ મેથડમાં જાય છે. ચેક કરી લે કે ક્યાં ફ્લો ક્યાં જાય છે, કેમ ડિલીટમાં નથી આવતું. તો આ મેથડ છે ને લેંગ્વેજીસ મેથડ ડિલીટ. કંટ્રોલરમાં જઈએ, ડિસ્ટ્રોય મેથડ નથી આવતું. ડિસ્ટ્રોય મેથડ કોપી કરી ને આપણે જોઈ લઈએ. અહીંયા ડિસ્ટ્રોય આઈડી બી છે ડિસ્ટ્રોયમાં. યસ, ડિસ્ટ્રોયમાં આઈડી બી છે, મેથડમાં પુટ બી આપેલું છે, ટાઈપ સબમિટ બી છે, રાઈટ? બટન ટાઈપ સબમિટ બી છે, મેથડ ડિલીટ બી છે. અહીંયા આપણે મેથડ આપી દઈએ, મેથડ પોસ્ટ
બીકોઝ ફોર્મ સબમિટ કરીએ એ ગેટમાં બાય ડિફોલ્ટ ગેટમાં સબમિટ થાય છે એટલે તમને લિંકમાં એન્ટ્રી દેખાય છે. અહીંયા સબમિટ પોસ્ટ કરી દેશો ને ત્યારે આ એન્ટ્રી લેશે. તો લેટ્સ સી, ગો બેક, refresh the page. Now let's delete. પેજ એક્સપાયર એટલે પેજ એક્સપાયર નું આવ્યું એટલે આપણે CSRF ટોકન ઇન્ક્લુડ કરી દઈએ, then it will work, right? So let's include the CSRF token. CSRF. Now let's go back, refresh the page. Now let's check. એક જ મિનિટ લોડ થઈ જાય પેજ પછી કરી. હા, now let's check. ડન. ડિલીટમાં આવી. હવે આપણે આ એન્ટ્રી ડિલીટ કરવાની, સિમ્પલ. ડિલીટની ક્વેરી તો લેંગ્વેજીસ કંટ્રોલરમાં ડિલીટ મેથડમાં અહીંયા આપણે આવી ગયા, રાઈટ? તો અહીંયાથી હવે જો મેં જો આવી રીતે ડીડી ન કર્યું હોત અને બધું કોડ લખીને પછી હું ટેસ્ટ કરત ને તો પછી હું કન્ફ્યુઝ થઈ જાત કે ભાઈ આ ફ્લો જાય છે ક્યાં. હવે પછી મારે ફ્લોમાં ટેસ્ટ કરવું પડત ડીડી કરીને કે અહીંયા ફ્લો આવ્યું કે નહીં, અહીંયા આવ્યું કે નહીં. સો બેટર કે તમે જ્યારે કોડિંગ કરો ને તો નેક્સ્ટ ફ્લો હોય ને અહીંયા તમારે ચેક કરી લેવાનું કે અહીંયા ફ્લો આવે છે અને એ ફ્લોમાં ડેટા આવે છે કે નહીં. સો દેટ ઇઝ ધ વે ઓફ ડુઈંગ પ્રોગ્રામિંગ. બીકોઝ પ્રોગ્રામર જ્યારે પ્રોગ્રામ કરતો હોય ત્યારે બહુ મોટું પ્રોજેક્ટ હોય. મોટું પ્રોજેક્ટ આખું પૂરું કરીને ટેસ્ટ કરવા નહીં બેસે. ડન. સો આપણે ડિલીટ માટે ક્વેરી લખી દઈ, લેંગ્વેજ વેર આઈડી. શું ડિલીટ કરવું છે? તો આ જે આઈડી હશે એ ડિલીટ કરવી છે. વેર આઈડી. આઈડીમાં તમને બાય ડિફોલ્ટ આઈડી મળતું જ હશે, રાઈટ? આઈડી. ડિલીટ માટે શું છે? ડિલીટ માટે સિમ્પલ ફંક્શન જ છે, ડિલીટ, રાઈટ? હવે આ એન્ટ્રી તો ડિલીટ થઈ જશે. ડિલીટ થઈ ગયા પછી ક્યાં રીડાયરેક્ટ કરવું છે? તો ઇન્ડેક્સ પેજ ઉપર રીડાયરેક્ટ. રાઉટ લેંગ્વેજીસ ડોટ ઇન્ડેક્સ. ચેક કરી લે કે ડિલીટ થઈને રીડાયરેક્ટ થાય છે કે નહીં. અત્યારે 2 એન્ટ્રી છે. આપણે PHP વાળું ડિલીટ કરી. ડન. PHP ની એન્ટ્રી ડિલીટ થઈ ગઈ. સો લેટ્સ ચેક ફ્રોમ ધ ડેટાબેઝ કે એન્ટ્રી ડિલીટ થઈ ગઈ કે નહીં એમાં. ડન. હવે આ એન્ટ્રી હાર્ડ ડિલીટ થાય છે. આ એક વસ્તુ સમજાવી દો. ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જ્યારે તમે આવશો ને ત્યારે બધા ક્લાયન્ટનું રિક્વાયરમેન્ટ હોય કે વોટ એવર ધ એન્ટ્રી વિલ બી ડિલીટેડ વુડ બી ધ સોફ્ટ ડિલીટ. સોફ્ટ ડિલીટ એટલે એ એન્ટ્રી તો અહીંયા રહેશે બટ અહીંયા દેખાશે નહીં. તો અત્યારે આપણે જે કરેલું છે ને એ હાર્ડ ડિલીટ છે, રાઈટ? એક જસ્ટ ફોર ધ રિમાઇન્ડર. સો ઇન્સર્ટ અપડેટ ડિલીટ આપણે ક્રૂડ ઓપરેશન થઈ ગયું. તમને ખબર બી નહીં પડી અને નોર્મલ ફ્લોમાં ક્રૂડ ઓપરેશન આપણે કરી નાખ્યું. હવે આમાં કોઈને ડાઉટ હોય તો યુ કેન આસ્ક. નાઉ આઈ થિંક ફ્રોમ માય સાઇડ it is completed. So you can ask your doubt if you have. Am I audible to everyone? Yes, sir. Okay. So any doubt you have? No, sir. Okay. So crude operation જે હતું, I have deleted only one column. ડાઉટ હોય તો તમે માઇકમાં ઇશ્યુ હશે એવું કહો છો. Only one column then. શું છે ડાઉટ તમારું? Sir, if I have to... Yes, sir. Yes, what is... Yes. સર મારે કોઈ એક જ કોલમ ડિલીટ કરવી હોય તો એમાંથી આપણે જે રીતના આપી છે એમ જ. આપણે જે કર્યું એક જ કોલમ હતું. હા, કોઈ સિંગલ લાઈક મારે PHP છે તો એ મારે લેંગ્વેજની કોલમ આખી રિમૂવ કરવી હોય તો એડિશનલ એડ થઈ ગઈ હોય તો આ જે લેંગ્વેજના નેમ છે. ઓકે, ઈ આપણે આખું કોલમ જ ડિલીટ થયું. તમે જોયું આખું? ઓકે, સિંગલ તમે એક એન્ટ્રી એમ જેમ કે નેમ, સિમ્પલ નેમ જ ડિલીટ કરવા માંગો છો એમ કહો છો? યસ. સિમ્પલ નેમ હોય તો એ નલેબલ રાખી શકો. આ ફિલ્ડ તમે નલેબલ રાખી દેવાનું અને જે એન્ટ્રી થાય અહીંયા નલની એન્ટ્રી કરી દેવાની. એટલે શું? અહીંયા નલની એન્ટ્રી કરી નાખો તો એ સોરી અત્યારે નલ નથી, ફિલ્ડ નલેબલ નથી, એરર આવશે. બટ અહીંયા આ ટેક્સ્ટમાં નલ લઈ લીધું. નલેબલ આવી રીતે કરી દેવાનું, રાઈટ? બીજું તો કાંઈ આમાં આખું આ ફિલ્ડ ડિલીટ નહીં થાય બીકોઝ આ બીજા માટે બી નામ તો હશે ને એટલે, રાઈટ? બીજા કોઈ ડાઉટ?
એટલે મારા ખ્યાલથી એમ કહેવા માંગુ છું ને કે એ જે પર્ટિક્યુલર ફિલ્ડ હોય એમાં છે નલ એસાઇન કરી દેવાનું. હા, એમાં નલ આપી દેવાનું, બીકોઝ તમે ફિલ્ડ વેલ્યુ આ તમે ડિલીટ ન કરી શકો કોલમ, બીકોઝ આ તો બીજા માટે નામ તો હશે ને, જેમ કે તમે નામ આપો જાવા પીએચપી, સોરી પીએચપી ક્લોન કરી લઈ જાવા. તમે આ એન્ટ્રી માટે જો તમે જાવા માટે તમારે ફિલ્ડનું નામ નથી રાખવું તો તમે એ નલ આપી શકો, સોરી અને નલ આપી શકો, રાઈટ? આવી રીતે બીજા માટે નામ તો હશે. ડન. બીજા કોઈ ડાઉટ્સ? સર એક હતું, આપણે તમે આ સિરિયલ નંબર પ્રિન્ટ કરાવ્યા સિરિયલ, આ ટેબલમાં, લેંગ્વેજ ટેબલમાં સિરિયલ નંબર પ્રિન્ટ કરાવ્યા, રાઈટ? એ કઈ રીતે એનું લોજિક શું હતું કહેજો ને. મને બતાવી દો. સિરિયલ નંબરમાં લોજિક આપણે જે ફોર ઇચમાં કરતા ને, ફોર સી લેંગ્વેજમાં ઈ જ લોજિક છે. એક જ મિનિટ બતાવી દો. હવે મેં અત્યારે અહીંયા શું કરેલું છે, સોરી, મેં અહીંયા કાઉન્ટ લીધું છે. કાઉન્ટ શું છે? કાઉન્ટ ઇન્ડેક્સ હશે આ એરેનું. ઇન્ડેક્સ એટલે શું પ્રિન્ટ થશે, હું તમને ડમ્પ કરીને ડિસ્પ્લે કરું ને તો વધારે આઈડિયા આવશે. હું ડમ્પ કરીશ ને કાઉન્ટ, એક જ મિનિટ, કાઉન્ટ ડમ્પ કરી દઈ અને એન્ટ્રી 2-3 રાખીએ એટલે આઈડિયા આવે. 2 જ છે, રાઈટ? આ એન્ટ્રી દેખાય તમને 0 1, રાઈટ? એ ઇન્ડેક્સ છે. હવે મેં શું કર્યું, મેં ઇન્ક્રીમેન્ટ પહેલા આપી દીધું તો એ શું થઈ ગયું, 0 નું 1 થઈ ગયું, 1 નું 2 થઈ જશે, એટલે 1 અને 2 થઈ ગયું, રાઈટ? સિમ્પલ લોજિક. ઓકે સર, અમે ટ્રાય કરી હતી કેટલી, પણ એ થયું નહીં અમારે. થઈ જશે, હવે થઈ જશે. હવે થઈ જશે. સો વેરી ગુડ. બીજા કોઈ? સો આઈ થિંક આ ક્રૂડ આટલું હતું મારી સાઈડથી. હવે પારસ સર, ડન, વેરી ગુડ સર. તો પાર્ટિસિપન્ટ્સ ને આટલું આપણે જે શીખાય એમાં કઈ ડાઉટ હોય બરોબર તો પૂછી શકે છે. બીજા કોઈ જૂના ડાઉટ હોય તો એને આપણે લઈ લઈએ. બાકી મેઇનલી જે વર્કશોપનો કન્ટેન્ટ હતો અત્યાર સુધી એ છે એ કમ્પ્લીટ અહીંયા થાય છે. હું સર કરું ને પ્રેઝન્ટ? હા, જે હિરેન છે એ અત્યારે પ્રેઝન્ટ કરે છે એની સ્ક્રીન. સર આ જે ડાઉટ છે આપણે ટ્રબલ શૂટ કરી લઈ, રાઈટ? પ્રેઝન્ટ કરો તમે. અને આ ટ્રબલ શૂટિંગ જેવું કમ્પ્લીટ થશે બરોબર, એના પછી આપણે તરત જ મેં હમણાં ચેટમાં લખ્યું એ પ્રમાણે એક ક્વિઝ અને એક ફીડબેક, બે ફોર્મ આપણે શેર કરશું. અને ક્વિઝ અને ફીડબેક ફોર્મ છે એમાં તમે જે ડેટા લખો છો એ બધા લોકો ખાસ પોતાનું નેમ છે એ ફરીથી, કારણ કે અમુક લોકોને એમાં કરેક્શન હતું તો એ ડેટા છે એ એકદમ આરામથી ભરે. એના બેઝ ઉપર આપણે કરેક્ટેડ એમાં જે હશે એ પ્રમાણે જ આપણે સર્ટિફિકેટ જનરેટ કરશું ને એ જ તમારી આજની એટેન્ડન્સ છે, બંને ફોર્મ, બરોબર? ઓકે, બીજા કયા લોકોના ડાઉટ છે જે ટ્રબલ શૂટ કરવા માંગે છે તો એ ચેટ બોક્સમાં એનું નામ છે એ લખી અને મૂકી દઈએ એટલે આપણે 1 by 1 એને લેતા જઈએ. જે લોકો અત્યારે હિરેનની જેમ ટ્રબલ શૂટ કરવા માંગે છે એ ચેટ બોક્સમાં પોતાનું નામ લખી નાખે ખાલી. સો આપણે એટલા ટાઈમ માટે પ્રિપેર્ડ રહીએ. ઓકે, વિઝિબલ. સર આપડા કંટ્રોલર માં જે ગાર્ડ આપ્યું ને એમાં આપણને એટેમ્પ મેથડ ને એમાં ડાઉટ કર્યો, એરર છે. ઓકે, ઈ એરર શો કરો તો શું આવે છે એરર? થઈ ગયું અત્યારે તો હમણાં બાર અત્યારે થઈ ગયું શું થઈ ગયું? ના આવ્યું પાછું, આવ્યું. હા, અચ્છા, ઈ શું છે? ઈ એરર નથી,
એ તમને કહી દઉં, એ એડિટરમાં છે ને એ એને નથી મળતું ને એટલે આવું આવે છે. એના માટે પેકેજીસ એડિટરમાં લારાવેલ રિલેટેડ પેકેજીસ હોય અમુક. હું સરને મેલ કરી દઈશ, તમને મેલ કરી દેશે. અમુક પેકેજીસ હોય ઓલરેડી લારાવેલ રિલેટેડ, જેથી કરીને એને ખબર પડે કે આ ફંક્શન આની અંદર છે. એટલે એ શો નહીં કરે રેડ લાઈન. બાકી તમારું કોડ તો ચાલતું જ હશે. બસ એ રેડ લાઈન એ એડિટરનો ઇસ્યુ છે. એન્ડ સર આપણે મેં રજીસ્ટર ફોર્મ બનાવ્યું છે અને હા રજીસ્ટર ફોર્મ બનાવ્યું મેં, તો મારે એને વેલિડેટ કરવું હોય તો બે અલગ અલગ લોગિન ને રજીસ્ટર માટે બે અલગ અલગ વેલિડેટ થઈ જાય કે એક જ ટેબલ માંથી થઈ જાય બે? ઓકે, વેલિડેટ એટલે સેમ જ ટેબલ તો સેમ જ યુઝ કરતું. અને વેલિડેટ હા કરવું છે તો વેલિડેશન લખવાનું, રાઈટ? વેલિડેશન તમે જે લખો તો સેમ વેલિડેશન લખશો તો વેલિડેટ થઈ જશે. હા ને એક જ વસ્તુ, જો તમારે આ વેલિડેશન જે છે એ તમારે કોમન કરવું હોય તો લારાવેલમાં એક તમે કોમન ક્લાસ ક્રિએટ કરી શકો, વેલિડેશનમાં યુઝ કરી શકો. બીકોઝ ઓફ ધ લેક ઓફ ટાઈમ હું એમાં નથી ગયો. બીકોઝ સિમ્પલ છે, ક્લાસ ક્રિએટ કરશો અને વેલિડેશન એમાં રાખી દેવાનું, રાઈટ? તમે કઈક ઇશ્યુ આવે છે રજીસ્ટ્રેશનમાં? ના, રજીસ્ટ્રેશનમાં કઈ ઇશ્યુ નથી આવતો, પણ આમે સીડર ક્રિએટ કર્યું ને એમાં એરર આવે હા, છે. સીડર એરર આવે છે. લેટ મી રન કરી દો. યસ. આ સીડર રન કરવું લાસ્ટમાં દેખાય નહીં. ઓકે, જો થોડુંક આ તમારું ટર્મિનલ ઉપર કરો ને એટલે દેખાય. શું કે છે કે બેઝ ટેબલ ઓર વ્યૂ નોટ ફાઉન્ડ. તમે જે ટેબલ ક્રિએટ કરેલું છે ને, કયું ટેબલ છે? ટેબલનું નામ શું છે? યુઝર જ બે એ આ ટેબલ ઇનબિલ્ટ નહીં નહીં ટેબલ સીડર ઓપન કરો. હું તમને એક્સપ્લેન કરું, તમને ખબર પડી જશે. એડમિન યુઝર નું સીડર ઓપન કરી દો. 2 મિનિટ. ડેટાબેઝમાં સીડર્સ, રાઈટ? એડ એડમિન યુઝર. હવે એની અંદર જે કોડ છે એ મને શો કરો. હવે આ જે યુઝર છે ને, યુઝર આ તમે જે યુઝર યુઝ કરેલું છે મોડેલ, એ મોડેલમાં અહીંયા જો વેરિયેબલ ટેબલ એરર શું કે છે, એરર રીડ કરો. બેઝ ટેબલ વાળું, અરે અહીંયા નહીં, બેઝ ટેબલ વાળું ટર્મિનલમાં જાઓ. હા, શું કે છે? બેઝ ટેબલ ઓર વ્યૂ નોટ ફાઉન્ડ ટેબલ વર્લ્ડ નોલેજ ડોટ યુઝર. તો આ ટેબલ કયું લે છે? વર્લ્ડ નોલેજ ડોટ યુઝર. પણ તમારું ટેબલનું નામ શું હશે? યુઝર્સ હશે, રાઈટ? યસ. તો તમે યુઝર્સના મોડેલમાં વહી જાઓ અને તમે તમારું ટેબલનું નામ પ્રોટેક્ટ કરી નાખો યુઝર્સનું, જેથી કરીને યુઝર્સ જ લે. હવે અહીંયા તમે ટેબલ પ્રોટેક્ટ યુ કેપિટલ છે, યુ કેપિટલ છે. અને એક હજી વસ્તુ એ જે તમે યુ સ્મોલ કરી નાખો અને સીડરમાં જાઓ અને સીડરમાં યુઝર માટે કયું ક્લાસ ઇન્ક્લુડ કર્યું છે ને મોડેલ માટે ઈ ચેક કરો. બીજું મોડેલ યુઝ નથી કરી લીધું ને? મોડેલ્સ ઓકે યુઝર. હવે રિફ્રેશ કરીને સીડર રન કરો તો રિફ્રેશ તો નહીં થાય. સીડર રન કરો સિમ્પલી ટીડીસી. હા સોરી, હા, કેશ ક્લિયર કરવાની જરૂર નથી ને? ના 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 ના, રિફ્રેશ નહીં થાય. સીડર રન કરો. ઈ જ સેમ એરર. ટેબલનું નામ અલગ લે છે, વર્લ્ડ નોલેજ ડોટ યુઝર લે છે અને તમારું ટેબલ કયું છે? યુઝરનું. તો એ તમારે જોવું પડશે. એટલે એ હું તમને આ યુઝર છે ઈ આ નેમ લે પ્રોટેક્ટેડ માં હોય ઈ નેમ લે. હા, પ્રોટેક્ટેડ ટેબલ જે કરો ને ઈ નેમ લે. તમે નીચે જોઈ લો, પ્રોટેક્ટેડ બીજી વાર લખ્યું નથી ને તમે? અને એક ના, હજી વસ્તુ, હા, અને એક હજી વસ્તુ, હા, પ્રોટેક્ટેડ નથી ને બીજી વાર? ના નથી. તમારે ડેટાબેઝ બતાવો તો, ડેટાબેઝમાં ટેબલ બતાવો તો. બીકોઝ અહીંયા તમારું ટેબલ અલગ જ લે છે, વર્લ્ડ નોલેજ ડોટ યુઝરનું ટેબલ લે છે. એટલે એ તમારા ડેટાબેઝમાં ટેબલનું નામ શું છે એ બતાવી દો.
આવે છે સર? હા, ડિસ્પ્લે થ્રુ યુઝર્સ. ઓકે, વર્લ્ડ નોલેજ ડેટાબેઝ નું નામ છે યુઝર્સ છે, રાઈટ? તો અહીંયા તમારું ટેબલનું નામ પ્રોટેક્ટમાં યસ, શું આવશે? યુઝર્સ. યુઝર્સ કરી નાખો. યુઝર્સ. હા, યુઝર્સ કરી નાખો. પ્રોટેક્ટેડમાં ઓલવેઝ પ્રોટેક્ટેડ કાઢી નાખશો ને તો યુઝર્સ લઈ લેશે બાય ડિફોલ્ટ, બટ યુઝર્સ કરી નાખો. પછી રન કરો સીધર. યસ, થઈ ગયું સર. ડન, ગ્રેટ. બીજા કોઈને ટ્રબલ શૂટિંગમાં? અલી કોઈનું ચેટ બોક્સમાં હા, આવ્યું નથી કામ, એટલે આઈ થિંક કોઈ બીજા લોકોના છે અત્યારે પ્રોબ્લેમ નહીં હોય. મે બી ધેટ્સ એ લોકો ગ્રેટ. રેકોર્ડિંગ્સ જોશે અને પછી શીખશે, પછી હા, હા, કરશે, કઈ ત્યારે વાંધો કોઈ હોઈ શકે. ઓકે, નો ઇશ. તો પછી અચ્છા, એક હજી વસ્તુ. હા, બોલો. યસ સર. હું એમ કહી દઉં છું કે પછી કોઈને જો ડાઉટ હોય ને તો યુ કેન કોન્ટેક્ટ મી થ્રુ યોર ઈમેલ. પારસ સર મારું ઈમેલ આપી દેશે તમને. ડન. તમે કોડ બેઝ સેન્ડ કરીને મને ડાઉટ જે હોય એ સેન્ડ કરી દેજો. ડન. યસ. શ્યોર, શ્યોર. થેન્ક યુ. સર આપણે એટેમ્પ વાળું તમે કીધું ને મને. હા, હેલો, હા સર. હા, એટેમ્પમાં આપણે લોગિન વેલિડેટ નથી થતું. આપણે સાઇન ઇન કરીએ ને ડાયરેક્ટ તો ડેટા વયો જાય છે ઈ. પછી વેલિડેટ નથી થતો. વેલિડેટ ઇન ધ સેન્સ ઇફ વેલિડેશન. કન્ડિશનમાં આપણે મૂકીએ ને ઓથ ડોટ ગાર્ડ, હા, એટલે આપણે એમાં ટ્રુ પછી આવે ઇફ છે, ફોલ્સ કન્ડિશનમાં આવે છે. મૂકીએ ને વેલિડ, હા, રાઈટ. ટ્રુ હા, આવે એ છે, ટ્રુ ફોલ્સ આવે ફોલ્સ છે, નથી રાઈટ? આવતું, ઈ જ કઈ નથી આવતું. એકવાર એકવાર જો ઈ false છે, ઈ વેલિડેટ જ નથી થતું. એકવાર શું કરજો કે auth.php માં જે ગાર્ડ છે ને એ વેરીફાઈ કરી લેજો, ગાર્ડ નું નેમ પ્રોપર છે. ડન. અને જે કન્ફિગ ફાઇલમાં જો ચેન્જીસ છે તો એકવાર કન્ફિગ ક્લિયર કેશ ક્લિયર કરી લેજો. અને પછી ચેક કરજો કે, અને મોડેલમાં બી ચેક કરી લેજો ઓથેન્ટિકેબલ છે કે નહીં. મોડેલ તમારું ઓથેન્ટિકેબલ એક્સટેન્ડ કરેલું છે કે નહીં ક્લાસ. આ રેડી આ ઓથેન્ટિકેબલ. હા, રાઈટ. હવે તમે જાઓ તો તમારા કંટ્રોલરમાં, લોગિન કંટ્રોલર, આ કંટ્રોલરમાં રાઈટ. આ હવે ઓથ. હા, ઓથ, રાઈટ. નીચે જાઓ. ગાર્ડ વાળું જે લોજિક છે એ, હા, તમે યુઝર આઈડી પાસવર્ડ સાચું સેન્ડ કરો છો ને? હા, આ ચેક વેરિયેબલ ડિસ્પ્લે કરો, ડીડી માં ચેક કરી લઈએ આપણે. આ ચેક ડિસ્પ્લે કરી દઉં 2 મિનિટ. ઓકે, બ્રાઉઝરમાં, હા, બ્રાઉઝરમાં રન કરો, જોઈ લઈ શું આવે છે. કન્ફિગ ક્લિયર કેશ ક્લિયર કરી લેજો. ઓકે, આના પછી છે એ આપણે ડાયરેક્ટલી ફાઇનલ જે સેશન છે બરોબર, વેલિડિક્ટરી એ સ્ટાર્ટ કરશું. તો એમાં કોઈને છે કરિયર રિલેટેડ ક્વેશ્ચન્સ અથવા ઇન્ડસ્ટ્રીયલ એક્સપિરિયન્સ છે જે અલી પાસેથી આપણે શીખવો હોય તો એ ક્વેશ્ચન્સ બધા લોકો રેડી રાખે. યસ હિરન. આ લોગિન ફોર્મ. હા, સબમિટ કરો. નહીં થાય, નહીં ચેક કરે પાસવર્ડ કેશ નથી. કેશ છે, સોરી, ઇન્ક્રિપ્ટેડ નથી. ઇન્ક્રિપ્ટેડ છે પાસવર્ડ. આમાં તો મૂક્યું મેં બીસી, આ ઈ તો કરેલું હે. ઓકે, કાંઈ વાંધો નહીં, તો ટ્રાય કરો. આઈ થિંક મને દેખાતું નથી અહીંયાથી એટલે. લાસ્ટ નહીં, ઈ ટાઈમ પાસવર્ડ. સોરી, વોઇસ કટ થાય. હા, તમે સોરી, હું એમ કહું છું કે તમે ઈ પાસવર્ડ યુઝ નહીં કરી શકો ડાયરેક્ટ. તમારે જે પાસવર્ડ હશે એ યુઝ કરો. મીન્સ તમે ડેટાબેઝમાંથી કોપી કરો છો પાસવર્ડ? યસ સર. નહીં, ડેટાબેઝનું પાસવર્ડ તો એન્ક્રિપ્ટેડ છે, એ નહીં યુઝ કરી શકો. તમે જે પાસવર્ડ લખેલું છે ને બાયક્રિપ્ટમાં જે પાસ કરેલું છે ને એ પાસવર્ડ લખવાનું.
તો ન્યૂ એકાઉન્ટ ક્રિએટ કરો. મને કાંઈ યાદ નથી પાસવર્ડ, સોરી. હા હા હા, તો હું ડમી કાંઈ ડેટા વાંધો નહીં, એવું નાખતો હતો ટ્રાય ને. કરી. હા હા ડન. શું થાય છે? લોગિન થયું? કરી લો, 2 મિનિટ છે. હા હા, ઇમેજ રહી ગયો. અરે રે. ઓકે સર, આ ક્રિએટેડ. ઓકે, એનાથી ટ્રાય કરો. છે સેશન કાર્ડ મસ્ટ બી an instance of auth null given. ત્યારે એમાં છે ને નલ પાસ થાય છે. હું તમને, તમે જે ગાર્ડ ક્રિએટ કરેલું છે ને, એ ગાર્ડ મને auth.php બતાવો તો. વેઇટ. ગાર્ડ ને auth.php. config. ઓકે સર. એક જ મિનિટ. એમાં યુઝર્સ, આપણે આ ગાર્ડ યુઝર નું તો ક્રિએટ કર્યું. ઓલરેડી. હા ઓકે. આ ગાર્ડ. યુઝર બે users, હા જો પ્રોવાઈડરમાં તમે સેમ પ્રોવાઈડર નું યુઝર્સ લખી નાખ્યું છે. ઇટ વિલ ગોના બી અ કન્ફ્યુઝ. અહીંયા તમે એડમિન લખ્યું, એડમિન યુઝર્સ લખ્યું, રાઈટ? તો અહીંયા તમારે એડમિન યુઝર્સ લખવું પડે. અહીંયા યુઝર્સ નહીં, એડમિન યુઝર્સ. હા, તમારે અહીંયા એડમિન યુઝર્સ લખવું પડે. અને અહીંયા કાંઈ ચેન્જીસ નીચે? ના, અહીંયા તમારે મોડેલ કયું છે? યુઝર નું મોડેલ છે હા કે એડમિન યુઝર્સ? હા, યુઝર જ છે યુઝર ને? જ મોડલ. હા, એ જ મોડલ હા, એક જ છે. બાય ડિફોલ્ટ એક કહી દો કે યુઝર હોય ને, તો યુઝર નું છે જ ઓલરેડી, બટ કાંઈ વાંધો નહીં. તમે બનાવેલું છે તો કન્ફિગ ક્લિયર, કેશ ક્લિયર કરીને હવે ટ્રાય કરો. બે મિનિટ હો સર, બીજાને ડાઉટ હોય તો લઈ લ્યો. કાંઈ પાછું સેટિંગ ભરી ગયું. કાંઈ વાંધો નહીં. બીજા કોઈને ડાઉટ છે? ટ્રબલ શૂટિંગમાં એરર આવતું હોય તો ટ્રબલ શૂટિંગમાં જોઈ લે અત્યારે. આઈ થિંક નો વન. ના, કોઈ સો બીજાને અત્યારે મેં તો પૂછ્યું જ તું હા ચેટમાં. સાચી. ના, કોઈને નથી. ઓકે. જે અત્યારે નેક્સ્ટ જે કરવું છે સર, એ આપણે વી કેન પ્રોસીડ. હા, એ જ હું કહું છું. એટલે નેક્સ્ટ અત્યારે હવે છે ને, બીજા લોકો જો બરોબર આ ટ્રબલ શૂટિંગ જોતા હોય અને વચ્ચે ફ્રી હોય, તો હું તમને લોકોને નેક્સ્ટ હવે ફીડબેકની એક લિંક છે એ ફોરવર્ડ કરું છું. તો બધા લોકો એક ફીડબેકની લિંક છે એ ફિલ કરી નાખે આ વર્કશોપના આખા
ફીડબેકની લિંક ફરીથી બધાને કહીશ કે પોતાનું જે ડિટેલ છે એ આરામથી સાચી છે કે નહીં જોઈને લખે, હળબડી ન કરે. આના ઉપરથી જ છે એ તમારી એટેન્ડન્સ અને સર્ટિફિકેટનો ડેટા છે એ કન્સિડર થશે. બરોબર છે. લિંક તમને ફોરવર્ડ કરી છે. આના પછી હવે લાસ્ટ છે એ ક્વિઝ આપણે છે એ બાકી રહેશે. ફીડબેક કમ્પ્લીટ થઈ જાય, ડેટા મળી જાય મને, એના પછી ફાઇનલ છે એ ક્વિઝ રહેશે. ક્વિઝમાં ટાઈમ છે એ ફિક્સ્ડ હશે, એટલી ટાઈમમાં તમારે કમ્પ્લીટ કરવાની હશે. એટલે બધા લોકો ધ્યાન રાખે. રાઈટ, સેમ આવે છે રાઈટ હિરેન? ના નથી કર્યું, નથી હજી 2 મિનિટ. અચ્છા, એવું છે. હા, ઓકે. ફોલ્સ આર્ગ્યુમેન્ટ. કઈ ગયું ને? હા, ખબર રેડી. પડી શું બોલે? પ્રોવાઈડરમાં સેમ ઓલું નામ સેમ નતું એટલે ડન. હા, ડન ડન ડન. થેન્ક યુ હિરેન. થેન્ક યુ સર. વેલકમ. ઓકે, મીનવેલ તો જો ફોર્મ ફિલ કરતા કરતા કોઈને ઇન્ડસ્ટ્રી રિલેટેડ કોઈને ફિલ થઈ ગયું હોય તો યસ હા સર યુ કેન. હા, બસ એ જ સેમ વસ્તુ કહું છું. જો કોઈ છે એ કરિયર પોઈન્ટ ઓફ વ્યૂથી છે એ કાંઈ ક્વેશ્ચન પૂછવા માંગે છે, ઇન્ટરવ્યુ પોઈન્ટ ઓફ વ્યૂથી છે એ વોટ વી યસ સર. નીડ ટુ બી પ્રિપેર્ડ, એવા કાંઈ ક્વેશ્ચન હોય તો એ 1 બાય 1 છે એ પૂછી શકે છે. યસ રાઈટ સર, શ્યોર. બોલો. હા ભાર્ગવ. આ અત્યારે આપણે ક્યાંય કોઈ પણ જગ્યાએ પૂછીએ ને તો બધા લોકો એમ કહે કે પીએચપી ઇઝ ડેડ લેંગ્વેજ. તો એ સાચી વાત છે કે ખાલી એમને બધા બોલે છે? નો નોટ રાઈટ. લેટ મી ગીવ એક્ઝામ્પલ. અમે અત્યારે તમને કહી દઉં કે મોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ડેડ લેંગ્વેજ એમ તમે ન કહી શકો, બીકોઝ મોસ્ટ ઓફ ધ આઉટસોર્સિંગ પ્રોજેક્ટ લારાવેલ ઉપર થાય છે. લારાવેલ કયું ફ્રેમવર્ક છે? પીએચપી. તો હું તમને સેલેરી પેકેજ બી કહી દઉં. આનું તમે બેંગ્લોર સાઈડ, હૈદરાબાદ આ સાઈડ તમે જશો તો દે આર રેડી ટુ ગીવ યુ 150 મીન્સ 1,50,000 ને 2 લાખ એવી સેલેરી પેકેજ આપે છે અત્યારે લારાવેલમાં. એઝ અ મેનેજર લ્યો, એઝ અ ટીમ લીડર લ્યો, એઝ અ આર્કિટેક્ટ લ્યો. તો ડેડ લેંગ્વેજીસ ડેડ ક્યારે નથી થતું. બસ હા, નવી નવી લેંગ્વેજીસ આવી જાય જેમ કે જાવા છે અને આ છે, તો એ બધા એના ઉપર મૂવ થઈ જાય. બાકી આના ઉપર પ્રોજેક્ટ તો ચાલે જ છે, બધા કરે જ છે, એવું નથી. યુએસ હું અત્યારે જે પ્રોજેક્ટ ઉપર વર્ક કરું છું, યુએસ નો ક્લાયન્ટ છે અને they are investing 2 lakhs per month because of the for the just Laravel project. So if they can invest this much, then you cannot say this is dead language. Dead language નથી આ. કોઈ લેંગ્વેજ ડેડ નહીં થાય ક્યારે. હા, આઉટડેટેડ થઈ જશે. થેન્ક યુ વારવ. આ ક્વેશ્ચન છે બરોબર, બધાને થતું હોવું છે. યસ, નેક્સ્ટ. નાઇસ ક્વેશ્ચન. હેલો સર. હા યસ. ભાર્ગવ. હા સર, હું અત્યારે ડિપ્લોમા સેકન્ડ યર આઈટીમાં છું, એટલે 4th સેમેસ્ટરમાં. તો હું આ વિચારતો હતો, મેં પીએચપી નો ઓપી કોન્સેપ્ટ મેં ક્લિયર કરી લીધો છે. રાઈટ. પછી મેં અત્યારે હું આજે આ નોકરી.com ને એની ઉપર ખાલી આમ જસ્ટ ઇન્ક્વાયરી માટે પ્રોફાઇલ જોતો હતો. યસ રાઈટ. તો આપણે અત્યારે હવે આગળ જોઈએ તો બધા એમવીસી ફ્રેમવર્ક માગે જ છે, ગમે એ જો પીએચપી ના ઇન્ટરવ્યુમાં જઈએ ત્યારે. યુ આર રાઈટ. યસ રાઈટ. બટ સર, આપણે આ જે અત્યારે આપણે કોઈ પણ ઓપન સોર્સ કન્ટ્રીબ્યુશનમાં જઈએ, હા.
આ અત્યારે હમણાં ગૂગલ નું સમર ઓફ કોડ હતું જ્યારે, હમ તો એમાં એ લોકો એના મોસ્ટ ઓફ પ્રોજેક્ટ વેબ બેઝ પ્રોજેક્ટ હોય એ બધા જેંગોમાં બેઝ હોય. તો આપણે અત્યારે હવે મારે હજી ભાર્ગવ કન્ફ્યુઝ એક વાત કહી દઉં ભાર્ગવ, ગમે ત્યારે કોઈ ટેકનોલોજી ઉપર તમે વર્ક કરો છો, તમને આવડે છે, તો તમે હડબડીમાં કન્ફ્યુઝ ન થતા. એક એક્ઝામ્પલ આપું, જેમ કે પેલા એન્ડ્રોઈડ નું તમે એક્ઝામ્પલ લેશો ને, તો એન્ડ્રોઈડ જાવા ઉપર કોડિંગ થતું એન્ડ્રોઈડ નું, રાઈટ? હવે એ જાવા ચાલતે ચાલતું પછી અત્યારે કોટલીન આવી ગયું, રાઈટ? કોટલીન આવી ગયું, હવે ફ્લટર આવી ગયું. તો હવે જો જાવા ઉપર જે ડેવલપ કરતો હોય, ચલો એને અપડેટ થવું હોય તો અપડેટ થઈ શકે, રાઈટ? કોટલીનમાં પછી ફ્લટરમાં અપડેટ થવું, અને અપડેટ થવું જ જોઈએ. હું કહું છું અપડેટ થવું જ જોઈએ, બટ એનું મિનિંગ એ નથી કે તમે એમ થાય જાવ કે આમાં ડેવલપ નથી થતું તો આમાં નહીં કરી શકું. આ લેંગ્વેજીસમાં બધી લેંગ્વેજીસમાં ડેવલપ થાય છે. લેંગ્વેજીસ ડઝન્ટ મેટર. તમારું પ્રોડક્ટ જો સારું છે તો લેંગ્વેજીસ મેટર નથી કરતું. ફેસબુક બી પીએચપી ઉપર હતું, પછી પોતાનું ભલે લેંગ્વેજીસ બનાવી લીધું, રાઈટ? પણ ફેસબુક આઈડિયા તમારું સારું હોય તો લેંગ્વેજીસ ડઝન્ટ મેટર. અને ડોન્ટ સ્ટીક વિથ ધ લેંગ્વેજીસ ઓનલી. પીએચપી જ કરવું છે, પાયથન જ કરવું છે, જાવા જ કરવું છે. જો હું તમને એક આપી દઉં કે તમે લોજિક ક્લિયર કરો, રાઈટ? લેંગ્વેજીસ ઇન્ડસ્ટ્રીમાં ફિક્સ નથી કે તમે લારાવેલ ઉપર વર્ક કરો છો તો લારાવેલ ઉપર જ વર્ક કરશો. એક એક્ઝામ્પલ આપું, મારા એલ્ડર બ્રધર છે, એને 15 વર્ષનો એક્સપિરિયન્સ છે આઈટીમાં. એને સ્ટાર્ટિંગ કરેલું છે કોર પીએચપી થી, રાઈટ? વિપ્રોમાં હાયર થયા 2012માં. એમને મળ્યું જાવા, પછી ક્લાઉડ, પછી આર્કિટેક્ટ છે હનીવેલમાં. આર્કિટેક્ટ હનીવેલમાં છે અને અત્યારે એ આર્કિટેક્ટ છે, કોડિંગ નથી કરતા. તો તમે જોઈ શકો કે કોર પીએચપી થી હી સ્ટાર્ટેડ એન્ડ વેન્ટ ટુ ધ જાવા એન્ડ સર્વરલેસ ક્લાઉડ, આ બધું. એટલે તમે જસ્ટ સ્ટાર્ટ યોર જર્ની એન્ડ યુ વિલ ગોઈંગ ટુ અપડેટ યોર સેલ્ફ વન બાય વન એન્ડ યુ વિલ રીચ યોર ડેસ્ટિનેશન બાય યોર સેલ્ફ. એટલે સર ઈ તો આપણે ગમે ત્યાં અત્યારે આપણે કોઈ પણ જોબ માટે એપ્લાય કરીએ તો જો સર્વિસ બેઝ કંપની હોય તો ઈ આપણે લેંગ્વેજ ઉપર હાયર કરે કે તમે કઈ લેંગ્વેજ આવડે ઈ ઉપર તમારી. એક્ઝેક્ટલી, યુ આર રાઈટ. એક્ઝેક્ટલી. અત્યારે શું કરે છે કે અત્યારે જે જૂનું તમારે એક્સપિરિયન્સ હશે કોર પીએચપી કે લારાવેલ, હા એના ઉપર હાયર કરશે. હું તમને કહી દઉં કે જે ભાઈએ જમ્પ મારેલું હતું વિપ્રોમાં, ત્યારે કોર પીએચપીમાં જ ગયા હતા. પછી એ પ્રોજેક્ટ ચેન્જ થયું, એમને ઓપોર્ચ્યુનિટી મળી. આ ઓપોર્ચ્યુનિટી જે છે ને એ મેઇન વર્ડ છે. જો તમે વર્ક કરતા હોય ને કોઈ એમએનસી કંપનીમાં કે કોઈ મોટી કંપનીમાં, એ તમને આપે ચાન્સ કે હા તમે આ લેંગ્વેજ ઉપર વર્ક કરો. અને એ જે ચાન્સ તમે ગ્રેપ કરી ગયા અને તમે સારું કરી ગયા, ધેન યુ નેવર they will say કે પાછા કોર પીએચપી કરો. નેવર સે. they will say that if you are updated then use this only. જો તમે જાવા ઉપર અપડેટ થઈ ગયા છો તો જાવા કરો. સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. યસ, કંપની જે ઇન્ટરવ્યુ લેશે એ તમારા પ્રીવિયસ એક્સપિરિયન્સ ઉપર જ લેશે. તમને એમ નહીં કે તમે ફ્રેશર એઝ અ 5 વર્ષનું પીએચપી ઉપર એક્સપિરિયન્સ છે તો તમને જાવા ઉપર હાયર નહીં કરે. because private company છે, they will also see his profit, right? So but wait for the opportunity. કંપની આપશે જ. અમારી કંપનીમાં તમને કહી દો કે અમારી કંપનીમાં એમ છે કે જો તમે પીએચપીમાં છો, તમારે જાવા ઉપર સ્વિચ થવું છે, they will give you 2 years. 2 વર્ષમાં જો તમે સારું કરી ગયા and they will make means permanent Java developer or cloud or AWS architecture. So આવું છે કંપનીમાં. એટલે સર આપણે જ્યારે એ તો કંપનીમાં જાય ત્યારે તો અલગ વાત, પણ અમે જ્યારે ફ્રેશર લેવલે હાયર થઈએ ત્યારે અમારે એક સ્પેસિફિક લેંગ્વેજ જ શીખવાની હોય. કયો? હા, નહીં, ફ્રેશર લેંગ્વેજમાં શું લેંગ્વેજ સ્પેસિફિક શીખવાની જરૂર નથી. હું તમને જો ફ્રેશર લેવલમાં તો બહુ એડવાન્ટેજ છે. ફ્રેશર લેવલમાં શું શીખવાનું છે હું તમને કહી દઉં. સિમ્પલ વસ્તુ, ઉપ્સ કન્સેપ્ટ અને લોજિક, 2 વસ્તુ તમારી પાસે છે ને તો સ્પેસિફિક લેંગ્વેજ કોઈ કંપની નહીં માંગે. મીન્સ રાજકોટમાં માંગી શકે, પણ તમે બહાર જશો ને પુણે, બેંગ્લોર, મહારાષ્ટ્ર, ત્યાં નહીં માંગે. ત્યાં 2 જ વસ્તુ માંગશે, ઉપ્સ કન્સેપ્ટ એન્ડ યોર લોજિક. ધેન they will give you પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પ્રોગ્રામિંગ લેંગ્વેજ પહેલા નહીં આવે, ફ્રેશરમાં તો નહીં જ આવે. મારી સાઈડથી કહું છું, નહીં જ આવે. ઓકે સર, થેન્ક યુ. વેલકમ સર ભાર્ગવ. આપણે યસ, અમારે લારાવેલ બેઝ જો આપણે જોઈએ તો અત્યારે હું કોર પીએચપી ઉપર ધ્યાન આપું કે લારાવેલ ઉપર ધ્યાન આપું? પહેલા કોર પીએચપી પછી લારાવેલ. બીકોઝ કોર પીએચપી તમને આવડશે તો તમને લારાવેલ કેટલું ઈઝી છે એ ખબર પડશે. ધેટ્સ વાય કોર એટલે આપણે પીએચપી આવડવું જોઈએ. યસ, કોર લારાવેલ પીએચપી નહીં ડાયરેક્ટ કોર લારાવેલ ઉપર પીએચપી જમ્પ કરશું.
શું થશે ડાયરેક્ટ ખબર કોર છે PHP ના યસ 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 હિરેન ગો હેડ. કોર PHP ના બધા કન્સેપ્ટ આપણે ક્લિયર કરી નાખીએ પછી લારાવેલ તો એમના એને તો ખાલી કમાન્ડ જ યાદ રાખવાના થાય ને ખાલી હા એ રીતે રાઈટ રાઈટ. તો કોર પીએચપી તમે કરશો ને તો તમને ખબર પડશે કે પીએચપી શું છે. પછી તમે લારાવેલ ફ્રેમ જો કોઈને બી જો લારાવેલ કરવું હોય ને તો એક સજેશન છે કે પેલા કોર પીએચપી કરો અને જોવો કે કોર પીએચપીમાં ક્રૂડ આ બધું કેમ થાય છે પછી લારાવેલ ઉપર આવો જેથી કરીને તમને કન્સેપ્ટ ક્લિયર હોય પીએચપી રિલેટેડ બીકોઝ લારાવેલનું બી ઇન્ટરવ્યુમાં કોર પીએચપી ના ક્વેશ્ચન્સ ને આન્સર્સ ને ઇન્ટરવ્યુમાં હોય એટલે. ઓકે સર થેન્ક યુ. સર હા ભાર્ગવ. આપણે જ્યારે આપણે લારાવેલ પ્રોફાઇલ માટે અપ્લાય કરીએ જ્યારે કે કોઈ કંપની સ્પેશિયલ લારાવેલના ડેવલપર હાયર કરવા માંગે છે તો એમાં સ્કિલ સેટમાં એક તો લારાવેલ તો માંગવાના પછી પીએચપી માંગવાના. યસ રાઈટ. HTML CSS તો આપને આવડતું જોઈએ આપણે પીએચપી કર્યું હોય એટલે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ jQuery ઓલસો. jQuery તો સર આ જાવાસ્ક્રિપ્ટ આવે એ ક્યાં સુધી કરવાની? એકમાં સ્ક્રિપ્ટ કરી લેવાનું કે કઈ જરૂર નથી એની? ના એકમાં શીખ તો એડવાન્સ લેવલ થઈ ગયું. એ ફ્રેશર લેવલ ઉપર કરવાની જરૂર નથી બટ jQuery તમારે જાવાસ્ક્રિપ્ટ કરો તો પેલા પછી jQuery કરો જ બીકોઝ jQuery અત્યારે છે કે બહુ રાજકોટ લેવલ ઉપર કહું તો રાજકોટ અને અમદાવાદ લેવલ ઉપર કહું તો થાય છે બીકોઝ હવે અમે તો jQuery નથી યુઝ કરતા બીકોઝ એડવાન્સ પ્રોજેક્ટમાં લાઈવ વાયર આવી ગયો jQuery ને બદલે તો વી આર યુઝિંગ લાઈવ વાયર બટ jQuery નોલેજ હશે તો લાઈવ વાયર ખબર પડશે કે લાઈવ વાયરમાં jQuery કઈ રીતે થાય છે. એટલે નોર્મલ તમને આવડવું જોઈએ કે પીએચપી ના કન્સેપ્ટ ઉપ્સ કન્સેપ્ટ ખબર હોવા જોઈએ એઝ અ ફ્રેશર HTML CSS એન્ડ jQuery અને jQuery ના ફંક્શન્સ કયા છે મેનિપ્યુલેશન કઈ રીતે કરી શકાય jQuery થી એ બધું ઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. અને સર અત્યારે આ રિએક્ટ નું માર્કેટ એ એમ થોડુંક જોવા મળે છે. React યસ હોટ ઇન માર્કેટ React છે નોડ છે Angular અને અત્યારે વેરી વેલ હોટ છે અત્યારે ફ્લટર રાઈટ. ફ્લટર ઈ ટોપ ઉપર ચાલે છે અત્યારે પણ તમે એમ ન જુઓ કે આ પહેલા નંબર ઉપર છે તો પહેલા આ કરીશ આ છેલ્લે છે આ નથી આઉટડેટેડ છે નહીં કરો તમને જેમાં સારું લાગે છે ઈ કરો અને પછી તમે સ્ટીક ટુ વન લેંગ્વેજ ક્યારે ન રહેતા. જો મેં મારું કરિયરનું સ્ટાર્ટિંગ કરેલું હતું રાસ્પબેરી પાયથન થી. મેં એમ્બેડેડ ડિવાઇસ થી ડોર ઓપન ક્લોઝ કરે ને RFID યુઝ કરીને પાયથન લેંગ્વેજ ઉપર ઈ મેં કોડ કરેલું હતું જે કંપનીમાં કોઈને એક્સપિરિયન્સ નથી પાયથન ઉપર. ઈ કંપનીમાં મેં એકલી R&D કરીને મેં કરેલું. પછી Node.js અને પાયથન રાસ્પબેરી પાઈ Node.js અને રાસ્પબેરી પાઈ પછી હું લારાવેલ ઉપર આવ્યો. તો આ શું છે કે હું સ્ટીક ટુ એક લેંગ્વેજીસ નથી કે હા મને PHP આવડે છે તો લાઈફ ટાઈમ હું PHP જ લારાવેલ જ કરીશ. તમે શીખો વર્ક કરો ઓપોર્ચ્યુનિટી મળશે યુઝ કરો અને આગળ વધો બીકોઝ નેક્સ્ટ જનરેશન છે ક્લાઉડલેસ સર્વરલેસ ક્લાઉડનું છે. તો એ બધું ધીમે ધીમે તમે આ કરશો ને તો સ્ટેપ બાય સ્ટેપ જ્યારે એક્સપિરિયન્સ આગળ વધતું જશે ને ત્યારે તમને આ વસ્તુ આવતું જશે તમારી પાસે અને તમે ગ્રેપ્સ કરતા જજો ઓપોર્ચ્યુનિટી. તો એમ ન રાખતા કે લારાવેલ કરીને જ આખી જિંદગી કાઢી નાખીશ કે જાવા કરીને આખી જિંદગી કાઢી નાખીશ. લર્ન એવરીથિંગ whenever you get the opportunity. હા સર ભાર્ગવ. આપણે અત્યારે કેમ કે આપણે લારાવેલ માટે અપ્લાય કરીએ તો જોબ મળી શકે તો આપણે ઘણીવાર કે આપણે જાવા માટે અપ્લાય કરીએ જ્યારે જોબ માટે ત્યારે ફ્રેશર હોય અને જાવામાં લેવાના ચાન્સ ઓછા રહે તો એવી રીતના લારાવેલમાં કોઈ પ્રોબ્લેમ નથી ને? હા ના જો ભાર્ગવ કહી દો એવું કાંઈ નથી કે જાવામાં ફ્રેશર હોય તો એને ચાન્સીસ ઓછા છે એવું નથી. અને એક હજી વસ્તુ કે એવું બી નથી કે લારાવેલમાં ફ્રેશર છો તો તમને મળી જશે. એમાં ડિપેન્ડ્સ ઓન યોર નોલેજ ઓફ બેઝિક નોલેજ મીન્સ ઉપ્સ કોન્સેપ્ટ છે તો એ જાવામાં બી છે અને PHPમાં બી છે. તો હું તમને એ જ કહેતો હતો એઝ અ ફ્રેશર યુ શુડ નો ધ ઉપ્સ કોન્સેપ્ટ એન્ડ યોર લોજિક. બાકી જાવા છે PHP છે એ તમને આપશે. તમને એ નહીં પૂછે કે જાવામાં આ બોલો. હા પૂછે છે બટ એ જસ્ટ ફોર ચેકિંગ કે તમને ક્યાં સુધી નોલેજ છે જાવામાં અને લારાવેલમાં રાઈટ. તો હા હાયર થાય છે પુણેમાં ફ્રેશર હાયર કરે છે જાવા ઉપર રાઈટ. સો ડોન્ટ થિંક દેટ જાવામાં ફ્રેશર હાયર નથી થતું બટ યુ નીડ ટુ સ્ટ્રગલ યુ નીડ ટુ ગો પુણે take rent a room and then go for the interview, clear the concept or basic concept of Java. You can able to crack it. That's easy way, right?
અત્યારે સર અમને આટલું આ ક્રડ ઓપરેશન્સ ને ઓથેન્ટિકેશન ને બધું આવડે છે અને હજી અમારી પાસે એક આખું વર્ષ છે એન્જિનિયરિંગ માટે. યુ આર ઇન અમારે અત્યારે લારાવેલમાં એવું શું શીખી લેવાય કે એઝ અ ફ્રેશર અમને પુના બેંગ્લોરમાં ઇઝીલી જોબ મળી રહે? એઝ અ ફ્રેશર જો તમને કહું ને તો તમને લારાવેલમાં આ જે મલ્ટીગાર્ડ ઓથ હતું એ મિડલવેર નું યુઝ ક્રૂડ આવડવું જોઈએ. અને તમે એક એપીઆઈ કલેક્શન, એપીઆઈ રિસ્પોન્સ, એપીઆઈ કઈ રીતે થાય ને લારાવેલમાં એ જોઈ લેવાનું. જો તમને આટલી વસ્તુ આવડે છે ને એઝ અ ફ્રેશર, then no one going to stop you to get the job. That's very simple. સર તો Yes, પારસ Kiran. સરને એક રિક્વેસ્ટ કરી, હા એપીઆઈ માટેનો એટલે આવી રીતના સેશન ગોઠવી દેજો ને પછી. સર પારસ સર હમણાં વાત થઈ હતી આપણે. યસ. We just had a talk on that. We'll surely do that within a week. યસ. ઓકે થેન્ક યુ. જલ્દી થાય. હિરેન આપણે પારસ સર ને કેવું ન પડે, એને કઈક અરેન્જમેન્ટ રાખ્યું જ હોય. રાઈટ. વેરી ગુડ. ગુડ ક્વેશ્ચન્સ ગાઈસ. આ જોઈને મજા આવી કે તમે હજી એક વર્ષ છે માર્કેટમાં આવવાનું ને તમને આટલું બધું ખબર છે. અમને નહોતી ખબર, અમે આવ્યા પછી લારાવેલ ખબર પડ્યું. રાઈટ. સ્ટીલ વી આર એબલ ટુ ગ્રેપ ઇટ. True. And Bhargav is in only second semester in diploma. And Yes, that is why I am amazed. He is in just a second semester and he's thinking about the interview process, and this is amazing, Bhargav. If you are going to grab the knowledge from this time, you will able to crack it any interview. Just and also guys, be focused on your college marks also, because બધા ડાયલોગ કહેવામાં સારું લાગે તો માર્ક્સ ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક વસ્તુ કહી દઉં કે ક્રાઇટેરિયા ક્રેક કરવું ને એ બી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીકોઝ અત્યારે જે સારી કંપની છે ને ક્રાઇટેરિયા રાખે છે, બીકોઝ ઓફ બલ્ક એમ્પ્લોયમેન્ટ કરવા જાય ને તો બહુ વધારે અત્યારે ઇન્ટરવ્યુ માટે રિક્વેસ્ટ આવે છે. ધેટ્સ વાય દે આર કીપિંગ ધ ક્રાઇટેરિયા એટ CGPI 7.5 તો આ મેન્ટેન રાખજો. રાઈટ. True. રાઈટ. સર ભાર્ગવ, તમે અત્યારે જે કંપનીમાં વર્ક કરો, તમે હાયર થયા ત્યારે તમારું કઈ એપ્ટિટ્યુડ કે એ રીતનું ટેસ્ટ લે કે એ બધી કંપની નથી લેતી? ગુડ ક્વેશ્ચન. હું તમને કહી દઉં કે એપ્ટિટ્યુડ ટેસ્ટ ફ્રેશર લેવલ ઉપર થશે. એકવાર તમે જો ફ્રેશર્સ લેવલ ઉપરથી એક્સપિરિયન્સ લેવલ ઉપર આવી ગયા ને તો એપ્ટિટ્યુડ ટેસ્ટ ભૂલી જવાનું. પછી તમારા રેઝ્યુમેમાં તમે જે પ્રોજેક્ટ મેન્શન કરશો ને કે ભાઈ મેં 2 વર્ષના એક્સપિરિયન્સમાં 4 પ્રોજેક્ટ ઉપર આ વર્ક કરેલું છે, તો એ તમારું વર્ક રિલેટેડ પૂછશે કે આ વર્કમાં શું ટેકનાલિટીઝ હતી, શું ઇશ્યુ હતું, તમે લીડ કર્યું તો લીડ કરતી વખતે શું ઇશ્યુ આવ્યું તમારી પાસે, એઝ અ લીડર તમે શું સોલ્વ કર્યું. તો આવા ક્વેશ્ચન્સ હશે. ટેકનિકલ ક્વેશ્ચન બી હશે કે ભાઈ આ પ્રોજેક્ટ તમે આ સર્વર ઉપર લાઈવ કરેલું હતું, તો જો તમે આ સર્વર ઉપર આ પ્રોબ્લેમ આવે, આ ઇશ્યુ આવે તો એટલા બધા યુઝર તમે કઈ રીતે હેન્ડલ કરો. સો ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન વિલ કમ, એન્ડ till now I don't think that anyone takes as તમે કીધું objective type question for the experience. No, for the fresher yes. અને સર તમે જ્યારે એઝ અ ફ્રેશર જોઈન કર્યું હતું ત્યારે તમે એપ્ટિટ્યુડ ની તૈયારી કરી તો કોઈ બુક રેફર કરી હતી કે તમને પૂછ્યું જ નહોતું? ના, એકચ્યુઅલી અમે ઓનલાઈન ત્યારે ઓનલાઈન અમે છે ને એપ્ટિટ્યુડ માટે ઓનલાઈન હું સોલ્વ કરતો. એપ્ટિટ્યુડ ક્વેશ્ચન એક્ઝામ્પલ એઝ અ 15 માર્કના 1 કલાકના ક્વેશ્ચન હોય અને હું ટેસ્ટ આપતો because we need to maintain our timing also. બે ક્વેશ્ચન આન્સર આવડતા હોય ને ટાઈમિંગ નહીં થાય તો હું પ્રેક્ટિસ કરતો. હું ઘરે જઈ પહેલા તો શું થતું કે સીજી એક સબ્જેક્ટ હતું, પારસ સર લેતા સીજી કોમ્પ્યુટર ગ્રાફિક્સ. તે કોમ્પ્યુટર ગ્રાફિક્સમાં સર જે કરે ને તો એની પહેલા અમે કરીને બેસી જતા, બીકોઝ અમારી ટેવ હતી કે સર કાલે આ કરવાના છે તો આપણે ઘરે જઈને પ્રેક્ટિસ કરી. તો હું સી લેંગ્વેજમાં ઓડી કાર આ કારનું લોગો બનાવતો સીજીમાં કોમ્પ્યુટર ગ્રાફિક્સ. તો સી લેંગ્વેજમાં આ બનાવીને પારસ સરને બતાવતા અમે. અને એક ગેમ બી બનાવેલી હતી. મેં 3rd સેમેસ્ટરમાં હતો ત્યારે એક ટિકટેક ટોય સી લેંગ્વેજમાં ગેમ મેં ક્રિએટ કરેલી હતી. તો આ મારું ઇન્થોઝિયાઝમ હતું રિલેટેડ ટુ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, કે હું સી લેંગ્વેજમાં હજી બધા C4 લૂપ કરતા ત્યારે હું ગેમ ડેવલપ કરવાનું વિચારતો કે સી ગ્રાફિક્સ આવી ગયું, હવે ગ્રાફિક્સ આપીને આપણે ટિકટેક ટોય ગેમ બનાવી. ત્યારે મેં ગેમ ક્રિએટ કરેલું હતું 4th સેમેસ્ટરમાં. આઈ રિમેમ્બર મેં પારસ સર અને એક મેડમ હતા, એ મેડમને મેં શો કરેલું હતું. તો આ તમે આવું બધું કરો તો તમને વધારે
આઈડિયા ક્લિયર થશે, લોજિક ક્લિયર થશે કે આગળ તમે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં જો તમને એક વસ્તુ શીખડાવી દીધું રાઈટ પ્રોગ્રામિંગમાં કે આ આમ થશે, એમાં તમે મેન્યુપ્યુલેશન કરી. અમને સીજીમાં સર એ શીખડાવી દીધું લાઈન કઈ રીતે થશે અને રાઉન્ડ કઈ રીતે થશે. એ લાઈન અને રાઉન્ડથી મેં ગેમ બનાવી લીધું હતું કે રાઉન્ડ લાઈન તો થઈ ગયું, રાઉન્ડ બી થઈ ગયું, ક્રોસ કરી લેવાનું, ક્લિક ઉપર કાઉન્ટ કરી લેવાનું કે આ રોમાં આ થાય છે કે નહીં. ચોકડી મીંડી ગયા એમ કહીએ તો ઈ ક્રિએટ કરેલું હતું રાઈટ. સો ધેટ ઇઝ. બીજું કઈ કોઈના પાસેથી? સર અમને પૂછતા ભૂલી ગયા હોય ને તમને ખબર હોય એવું હોય તો તમે કઈક એડવાઇસ આપી. યસ રાઈટ. એક એડવાઇસ અત્યારથી કહું છું કે જો તમે આ લેવલ ઉપર આટલું એક્સપિરિયન્સ છે તો તમે એનું એડવાન્ટેજીસ લેજો. એડવાન્ટેજીસ શું છે એ કહી દઉં કે અત્યારથી તમે કોઈ એક પ્રોડક્ટ લઈ લો. લાઈક ડોન્ટ રન બિહાઇન્ડ ધ જોબ ગાઈસ. એક સજેશન છે કે જોબ પાછળ જોબ રહેવું સારું છે પણ જોબ પાછળ દોડવું જરૂરી નથી. તમે પ્રોડક્ટ ઉપર વર્ક કરી શકો જે પ્રોડક્ટ ગોઈંગ ટુ બી ચેન્જ ધ વર્લ્ડ ઓર ડોન્ટ થિંક બિગ. વધારે મોટું વિચારશો તો નહીં થાય. ટેક અ સ્મોલ સ્ટેપ. કોઈ પ્રોડક્ટ લ્યો, એ પ્રોડક્ટ ઉપર વર્ક કરો રાઈટ. એ પ્રોડક્ટ ઉપર વર્ક કરશો, ધીમે ધીમે એ પ્રોડક્ટ યુઝર આવશે, યુઝર જોશે, તમે કંઈક ચેન્જ કર્યા રાખશો, એ પ્રોડક્ટ ચાલી ગઈ. લાઈક પેટીએમ, લેટ્સ ટેક ધ એક્ઝામ્પલ ઓફ પેટીએમ. Paytm is just an idea, right? He just implemented. Right now, he is earning billions from the Paytm. તો એક પ્રોડક્ટ બી તમારે સાથમાં હોવું જોઈએ અને જોબ બી જરૂરી છે. એમ નહીં કે હાલો જોબ નહીં કરું, હું ખાલી જોબ કરતા પ્રોડક્ટ સાઈડમાં કરવાનું અને જો એ પ્રોડક્ટ ચાલી ગયું તો તમારે પછી યુ કેન ગીવ ધ જોબ રેધર દેન ટુ ટેક ધ જોબ, રાઈટ? સો ધીસ ઇઝ સમથિંગ which I thought you should start from now, which will be going to most important and impactful in future. Yes, anyone? No sir, thank you. Welcome. ઓકે, જસ્ટ મેનેજરિયલ એક બધા લોકોને અનાઉન્સમેન્ટ છે કે ફીડબેક છે એ બધા લોકોને આજે આવ્યા નથી જેટલા પાર્ટિસિપન્ટ્સ અત્યારે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ એઝ વેલ એઝ ફોર અવર એક્સપર્ટ કે અમે આગળ જતા શું ઇમ્પ્રુવમેન્ટ કરીએ. તો બધા લોકોને એક રિક્વેસ્ટ છે કે ફીડબેક ભરી લઈએ બધા, બરોબર? અને તમારી એટેન્ડન્સ છે એના ઉપરથી જ કેલ્ક્યુલેટ થાય છે, બરોબર? પછી કહેશો કે નથી મારું લિંક નથી સર મારી પાસે. લિંક છે મેં પાછી એકવાર શેર કરી હતી. લેટ મી શેર વન્સ અગેન, બરોબર? બરોબર, પાછી શેર કરી છે, જોઈ લો. બરોબર, તો ફીડબેક. ઓકે, હવે ફાઇનલ છે એ ક્વિઝ બાકી છે. બીજા કઈ ક્વેશ્ચન નથી ને કોઈને? નો સર. ઓકે, Best of luck for the quiz, guys. હા. યસ સર. Thank you sir. હું ક્વિઝની લિંક શેર કરું છું પણ એ પહેલા છે ઇન્સ્ટ્રક્શન્સ છે ઇમ્પોર્ટન્ટ આપી દો. એ છે ક્વિઝનો ટાઈમ છે એ 10 મિનિટ્સનો રહેશે અને ક્વિઝમાં તમે જે તમારો નેમ એક્સેટ્રા ડેટા ફિલ કરો છો એ પણ કેરફુલી ફિલ કરો. એ અને અત્યારે તમે જે ફીડબેકનો તમે જે ડેટા ફિલ કર્યો છે એ બે ડેટાને કમ્પેર કરી એમાં તમારો જે ફાઇનલ ડેટા રહેશે એ જ પ્રમાણે તમારા સર્ટિફિકેટ્સ જનરેટ થશે, બરોબર? તો આરામથી પણ ધ્યાન રાખીને ડેટા છે એ ફિલ કરો, બરોબર? અને